મોર્નિંગ ફ્રેન્ડ્સ, યુસીડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાર્થ પંડ્યા. ફ્રેન્ડ્સ, પહેલાં આપણે ઇકોનોમીના પ્રિલિમ્સ અને મેઇન સંદર્ભે લેક્ચર્સ સમજ્યા. ઇકોનોમીનું મહત્ત્વ એટલા માટે કે 15 માર્કનું પ્રિલિમ્સમાં આવે અને મેઇન્સનું મહત્ત્વ તો આપ સૌ જાણો જ છો શું છે. હવે આપણે બીજા સબ્જેક્ટ તરફ આગળ વધીએ. હવે પોલિટી લઈએ આપણે. પોલિટી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે પોલિટીનું પણ વેટેજ એટલું જ છે. તમે સમજો કે પ્રિલિમ્સમાં 13 લઈને 17 ક્વેશ્ચન્સ એવરેજ પોલિટીના આવતા જ હોય છે. જ્યારે મેન્સની વાત કરીએ તો મેન્સમાં પણ એવું જ છે. મેન્સ એક આખા પેપરનું બહુ મોટું વેટેજ છે. જે તમે આવડત મેળવી લો, તમે એમાં માસ્ટરી મેળવી લો તો તમે બહુ આગળ નીકળી શકો, રાઈટ. અને પોલિટી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કરંટ અફેર્સ સાથે રોજિંદા જીવન સાથે આપણે જોડાયેલું છે. જેમ કે અત્યારે ઘણા બધા મુદ્દા ચાલી રહ્યા છે, એ બધા મુદ્દા જ આપણે કન્સિડર કરીને આખા વર્ષનું એવું સંકલન કરીને પોલિટી સાથે જોડવાનું છે, જે આપણને પ્રિલિમ્સમાં કામમાં આવે, રાઈટ. આમ જોવા જઈએ તો પોલિટી એક લેન્ધી સબ્જેક્ટ છે. 40 થી 45 લેક્ચર ઘૂસી જાય આ સબ્જેક્ટમાં, એટલો મોટો સબ્જેક્ટ છે. પણ સમયનો અભાવ છે. અત્યારે જ્યારે હું આ લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે સમજો તમારી પાસે પ્રિલિમના અમુક રજાના દિવસો જો કાપી લઈએ તો તમારી પાસે માંડ 120 થી 130 દિવસ વધી રહ્યા છે પ્રિલિમ્સના. જ્યારે તમે આ વિડીયો સાંભળતા હશો ત્યારે કદાચ 100 દિવસ, 105 દિવસ જ તમારા હાથમાં હશે. તો હવે સ્વાભાવિક છે કે 100 દિવસમાં તમે 1 મહિનાનો આખો સમય પોલિટીમાં ન વિતાવી શકો, રાઈટ. એટલે મેં તમારા માટે એક સિનોપ્સિસ બનાવ્યું છે. સિનોપ્સિસ એટલા માટે કે શોર્ટમાં, એટલે કે 4 થી 5 લેક્ચરમાં આખો પોલિટી સબ્જેક્ટ પ્રિલિમ્સ અને મેઇન્સ સંદર્ભે કવર થઈ જાય. પ્રિલિમ્સની તો મેં તમને વાત કરી કે કરંટ અફેર્સ સાથે જોડાયેલું છે, પણ બેઝિક્સ આપણા ક્લિયર હોવા જોઈએ. જેમ કે અત્યારે કરંટ અફેર ચાલી રહ્યું છે ગવર્નર અને સ્ટેટ વચ્ચેના રિલેશન્સ, બરાબર. તો એ તમને ધ્યાનમાં હોવું જોઈએ કે ગવર્નરની આર્ટિકલ 201 તહેત ગવર્નર અમુક બિલ્સ રોકી શકે, એ બિલ્સ ઉપર બેસી શકે, એને કોઈ ટાઈમ લિમિટ નડતી નથી, વગેરે વગેરે. ગવર્નરના પાવર શું છે, ગવર્નરની લિમિટેશન શું છે, ગવર્નરનું સિલેક્શન કઈ રીતે થાય, એ બધું આપણને ખબર હોવી જોઈએ. એ બધું બેકગ્રાઉન્ડમાં આપણને કામમાં લાગે, રાઈટ. એટલે કરંટ અફેર્સની સાથે જ આ સબ્જેક્ટ જોવાનો છે. આપણે શરૂઆત કરીશું ઇન્ડિપેન્ડન્સ, એટલે કે સ્વતંત્રતા સમયના જે પાયો છે કે જ્યારે આપણું કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવ્યું. કોન્સ્ટિટ્યુશનની પાછળની મૂળભૂત જે બેકગ્રાઉન્ડ છે એ શું છે, કોન્સ્ટિટ્યુશન કેવી રીતે બનાવવામાં આવ્યું અને સ્વતંત્રતા પછી એનો સીન કઈ રીતે શરૂ થાય છે. આપણે સમજીએ સૌથી પહેલાં તો કે એક ઇન્ડિપેન્ડન્સ સિનારીઓ એટલે સ્વતંત્રતા સમયનો જે સમય હતો એ કેવો હતો આપણા દેશ માટે. નવો દેશ આઝાદ થયો હતો. દેશે રાજા મહારાજાઓ જોયા, બરાબર. પછી અંગ્રેજો જોયા, એક કંપનીનું શાસન જોયું. આ બધું દેશ જોઈને આગળ વધ્યો, બરાબર. એટલે દેશને એક ઇનસિક્યુરિટી મનમાં હંમેશા રહી કે ક્યાંક હું ફરી ગુલામીની જંજીરોમાં તો નહીં જકડાઈ જાઉં, બરાબર. ક્યાંક હું ફરી ગુલામ નહીં થઈ જાઉં. એટલે ભારતે બહુ જ ફૂંકીને કદમ આગળ વધ્યા, બરાબર. હવે જ્યારે કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવ્યું ત્યારે એક વાત એ નક્કી કરવામાં આવી, એક બેઝિક્સ, કે આપણે કઈ સિસ્ટમ લઈને હાથ ધરીશું, કઈ સિસ્ટમમાં આગળ વધીશું. તો મેં જેમ કીધું કે મહારાજાઓ, રાજાઓ, કંપનીનું શાસન અને બીજા એક દેશનું શાસન આપણે જોઈ ચૂક્યા હતા. એટલે હવે એક વાત તો નિશ્ચિત હતી કે ડેમોક્રેટિક સિસ્ટમ આપણે અપનાવવાની છે. ધેટ્સ ઇટ. ડેમોક્રેટિક સિસ્ટમમાં જ આપણે આગળ વધીશું અને એમાં જ આપણે આપણું ભવિષ્ય લખીશું, બરાબર. એટલે એક વાત થઈ કે ડેમોક્રેટિક સિસ્ટમ આપણે અપનાવી. ત્યારે આપણી જનસંખ્યા લગભગ 30 કરોડ હતી. હવે બહુ મોટી વાત છે. 30 કરોડ જનસંખ્યાને હેન્ડલ કરવું એ પણ અચાનક. તમે સમજો કે કોઈ જ અનુભવ વગર તમારા હાથમાં એક એવો દેશ આવી ગયો જેની જનસંખ્યા 30 કરોડ છે અને એ દેશ પાસે ખાવા માટે અન્ન નથી. તમારે બહારથી અન્ન લાવવું પડે છે. PL 480, જેમ મેં ઇકોનોમિક્સમાં વાત કરી હતી કે આપણે ઇમ્પોર્ટ કરતા હતા અમેરિકાથી. એ ચોખા આપણે ત્યારે જમતા હતા જ્યારે અમેરિકાથી આવતા હતા, બરાબર. તો આપણી એટલી ખરાબ દયનીય પરિસ્થિતિમાં આપણને એક દેશ સોંપી દેવામાં આવ્યો. એ દેશને સંપૂર્ણપણે લૂંટી લેવામાં આવ્યો, સંપૂર્ણપણે. બધા જ રિસોર્સિસ, જેમ વેક્યુમ ક્લીનર એક કચરાને સક કરી લે, બધો કચરો ખેંચી લે, એમ આપણા દેશના સંપૂર્ણ રિસોર્સિસ અંગ્રેજો ખેંચીને જતા રહ્યા. તમે વિચાર કરો કે સાવ કંગાલ પરિસ્થિતિમાં છોડીને ગયા અને એ દેશને સંભાળવાનો એટલે કેટલું મોટું એક કહેવાય કે પરાક્રમ કરવાની આવશ્યકતા એ સમયના લોકોમાં હતી, રાઈટ. આગળ વધીએ તો એક
રિપ્રેઝેન્ટેટિવ્સ, બરોબર. એટલે આપણે જેમ વાત કરી કે ડેમોક્રેટિક સિસ્ટમ, તો રિપ્રેઝેન્ટેટિવથી તો કોણ એ દેશ ચલાવશે? તો એક ગ્રુપ ઓફ પીપલ, એક ગ્રુપ ચલાવશે આ દેશ, બરોબર. હવે એ ગ્રુપનું નામ શું? એ ગ્રુપનું નામ, એ ઓર્ગેનાઇઝેશનને એક સ્ટેટ તરીકે આપણે ઓળખ્યું. એક સ્ટેટ પોલિટીની ભાષામાં એક ગ્રુપ છે જે દેશને ચલાવે છે, રાઈટ. હવે જેમ મેં વાત કરી કે એ સ્ટેટ છે લો મેકિંગ અને એન્ફોર્સમેન્ટનું કામ કરે, એટલે કે કાયદાઓ ઘડવાનું અને કાયદાઓ ચાલે એનું ધ્યાન રાખવાનું, એ કામ સ્ટેટનું છે. એટલે ગમે ત્યાં ડેફિનેશન આવી શકે કે સ્ટેટ શું છે પોલિટીની ભાષામાં. તો સ્ટેટ એ ઓર્ગેનાઇઝેશન છે જે કાયદા ઘડે છે અને કાયદાઓનું સંરક્ષણ કરે છે અને કાયદાઓ ચલાવે છે, રાઈટ, ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. બીજું સ્ટેટનું એક આ મહત્વનું કામ આ હતું. હવે બીજું મહત્વનું કામ છે કે ડિસ્પ્યુટ્સ જે ગ્રુપોમાં હોય, એક રાજ્યથી બીજા રાજ્યમાં ડિસ્પ્યુટ હોય, એક ગ્રુપથી બીજા ગ્રુપમાં હોય, એ બધા ડિસ્પ્યુટ સોલ્વ કરવા, બરાબર, શાંતિથી દેશ ચલાવવું, એક આ કામ છે, બરાબર. હવે આગળ વધીએ. ઠીક છે, આપણે ડેફિનેશન સમજ્યા સ્ટેટની. હવે આગળ વધીએ. બીજા ઇમ્પોર્ટન્ટ ફંક્શન શું છે સ્ટેટના? તો એક તો ઇમ્પોર્ટન્ટ પોલિસિંગ ફંક્શન છે. એમાં શું છે કે પ્રોટેક્ટ ફ્રોમ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સીસ. જેમ કે અત્યારે મણિપુરમાં ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું છે, તો એનાથી એ મણિપુરના ડિસ્ટર્બન્સને રોકવું, એ આગળ ન વધે તેનું ધ્યાન રાખવું અને ત્યાં આગળ શાંતિ કઈ રીતે બહાલ થાય એનું કામ કરવું. એક એક્ઝામ્પલ હતો. આ પ્રકારે સ્ટેટ કામ કરતું હોય છે. બીજું એક મહત્વનું છે વેલફેર નેચર ઓફ ધ સ્ટેટ, જે આપણે DPSPમાં પણ કહેવામાં આવ્યું છે અને અત્યારે ઘણી બધી સ્કીમ્સ ભારત સરકારની એવી છે જે વેલફેર સ્ટેટ છે. તમે સમજો કે અન્નપૂર્ણા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના છે, બરાબર, તો એક વેલફેર સ્કીમ છે. 80 કરોડ લોકોને અનાજ મફતમાં આપે છે, એક વેલફેર સ્કીમ છે, રાઈટ. એ વેલફેર ફંક્શન ઇમ્પ્રૂવ ધ લાઈફ ઓફ સોસાયટી એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ, બરાબર. પછી બીજું કે એક બીજો મહત્વનો પાયો છે આપણા દેશનો, એ છે બોડી ધેટ મેક્સ લોસ, એન્ફોર્સ લોસ એન્ડ ડિસાઇડ ઓન ડિસ્પ્યુટ્સ. એટલે કે લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી. લેજિસ્લેચર શું કરે કે કાયદા બનાવે, એન્ફોર્સ કોણ કરાવે? તો એક્ઝિક્યુટિવ કરાવે, અને ડિસ્પ્યુટ કોણ ડિસાઇડ કરે? તો જ્યુડિશિયરી કરે, રાઈટ. એટલે એક વાત મહત્વની થઈ કે સ્ટેટ એ ગવર્મેન્ટ નથી, બરાબર. સ્ટેટ એ ઓર્ગેનાઇઝેશન છે. એટલે તમે સમજો, સ્ટેટ સરકાર ન કહી શકાય, એક્ઝિક્યુટિવ સરકાર કહી શકાય. ખરેખર સાચા અર્થમાં એક્ઝિક્યુટિવ સરકાર ચલાવે છે, બરાબર. હવે વાત આવી કે તમે દેશ તો ચલાવવાની શરૂઆત કરી દીધી, બરાબર, પણ ચલાવશો કઈ રીતે? તમારે કાયદા તો ઘડવા જ પડશે, બરાબર. તો એ કાયદા ઘડવાની પ્રોસિજર હવે શરૂ થઈ, બરાબર. જેમ મેં વાત કરી સ્ટેટની ડેફિનેશન, તો કે એક ઇન્ડિપેન્ડન્ટ પોલિટિકલ એન્ટિટી ઓક્યુપાઇંગ એન્ડ ડિફાઇન્ડ ટેરિટરી, એક નિશ્ચિત એની ટેરિટરી છે, ધ મેમ્બર્સ ઓફ વિચ આર યુનાઇટેડ ટુગેધર, બરોબર, ફોર ધ પર્પઝ ઓફ રેઝિસ્ટિંગ એક્સટર્નલ ડિસ્ટર્બન્સીસ એન્ડ પ્રિઝર્વેશન ઓફ ઇન્ટરનલ ઓર્ડર. એટલે તમે સમજો કે બહારના એગ્રેશનને રોકવું, અંદરના જે તણાવ છે એને રોકવું અને શાંતિ બહાલ કરવી અને દેશ સુચારુ રૂપે ચલાવો, એનું એ કામ છે સ્ટેટનું, બરાબર. એટલે કે એ એન્ટિટીનું, એ ઓર્ગેનાઇઝેશનનું, જેને પીપલ એટલે કે સામાન્ય જનતાએ વોટ આપીને નિમિત્ત કર્યા છે, બરાબર. પછી શું આવે? કોન્સ્ટિટ્યુશન એટલે કે રૂલ બુક. તો કલેક્શન ઓફ ફંડામેન્ટલ લોસ ઓફ ધ કન્ટ્રી, લીગલ ડોક્યુમેન્ટ છે, સ્પેશિયલ સેન્ક્ટિટી છે એટલે એક પવિત્રતા છે એની, બરાબર. સેટ આઉટ્સ ધ પ્રિન્સિપલ ફંક્શન ઓફ ઓર્ગન્સ ઓફ ધ કન્ટ્રી, એટલે દેશ ચલાવવાની એક ગાઈડલાઇન છે, બરાબર. હવે એઝ પર રૂલ બુક એટલે કે કોન્સ્ટિટ્યુશન, પાવર્સ ઓફ ધ સ્ટેટ આર લિમિટેડ. હવે તમે સમજો કે દેશ ચલાવવાની કમાન તો એ સ્ટેટ નામની ઓર્ગેનાઇઝેશન એટલે કે એ સરકારને આપી દીધી, બરાબર. પણ શું એની જોડે પાવર અનલિમિટેડ હોય? જો અનલિમિટેડ હોય તો ફરી એ લોકોનું શાસન થઈ જાય, ફરી રાજાઓનું શાસનની આપણે જકડાઈ જઈએ, બરાબર. તો એવું નથી. કોન્સ્ટિટ્યુશનમાં એ લોકોનો પાવર ઘણો બધો લિમિટેડ આપેલો છે કે તમે એક હદથી આગળ ન વધી શકો, રાઈટ. હવે એમાં શું છે કે ધ રૂલ બુક ડિફાઇન્સ ધ રાઇટ ઓફ ધ સિટીઝન, બરાબર. એક તો સામાન્ય જનતાનો એ લોકો અધિકાર નક્કી કરે છે, રાઇટ્સ ઓફ ધ સિટીઝન, બરાબર. બીજું છે કે
ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલું ફ્લેક્સિબલ બનાવવામાં આવ્યું કે એને ગમે ત્યારે સમય પ્રમાણે બદલાવ કરી શકાય. જ્યારે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી 1946માં કાર્યરત થઈ, બાબા સાહેબ આંબેડકરે કમાન સંભાળી, બરોબર, એના એડવાઇઝર હતા BN રાવ. આ બધાએ બહુ દૂરદર્શિતાની સાથે કોન્સ્ટિટ્યુશન બનાવ્યું. એટલા માટે કે એ લોકોએ વિચાર કર્યો કે 50 વર્ષ, 100 વર્ષ, 150 વર્ષ પછી દેશની પરિસ્થિતિ શું હશે, આખા વિશ્વની પરિસ્થિતિ શું હશે, એ બધાને સંદર્ભમાં રાખીને કોન્સ્ટિટ્યુશન બનાવ્યું. એટલે એકદમ ફ્લેક્સિબલ બનાવ્યું કે તમે ગમે ત્યારે એમાં સમય પ્રમાણેના બદલાવ કરી શકો. જ્યારે તમે વાત કરો, કમ્પેરિઝન કરો અમેરિકાના કોન્સ્ટિટ્યુશનની, તો અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન બહુ જ રિજિડ છે. એમાં અત્યાર સુધી એમના સ્વતંત્રતાથી લઈને, કોન્સ્ટિટ્યુશન બનાવવાથી લઈને અત્યાર સુધી ફક્ત 20 કે 30 અમેન્ડમેન્ટ થયા છે. જ્યારે ભારતમાં 75 વર્ષમાં લગભગ 100 ઉપર અમેન્ડમેન્ટ્સ થઈ ગયા. બરોબર, એ આપણે જાણીએ છીએ. હવે સક્સેસ એ વાતથી જ નક્કી થાય છે કે તમે કેટલું અમેન્ડમેન્ટ કરી શકો છો અને કેટલું આ કોન્સ્ટિટ્યુશનને સુચારુ રૂપે ચલાવી શકો છો. રાઈટ. હવે એ સક્સેસ એટલા માટે નક્કી થઈ, બરોબર, કે એક તો ક્રેડિબલ ગ્રુપે, એટલે એક એવી ગ્રુપે લખી કે જેની ક્રેડિબિલિટી બહુ જ હતી. તમે સમજો કે ડૉક્ટર BR આંબેડકર, પછી BN રાવ અને આ બધા જે કમિટીમાં હતા, એની વેલ્યુ, એની રિસ્પેક્ટ બહુ જ હતી દેશમાં. એટલે એક તો એની ક્રેડિબિલિટી નક્કી થઈ. પછી દરેક વર્ગ માટે કંઈક ને કંઈક કોન્સ્ટિટ્યુશનમાં મૂકવામાં આવ્યું. જેમ કે SC ST વર્ગ છે, OBC વર્ગ છે, બરાબર, પછી પીછડો વર્ગ છે, પછી દરેક વર્ગ માટે કંઈક ને કંઈક નાનું મોટું મૂકવામાં આવ્યું. એટલે દરેકનો સમાવેશ કરવામાં આવ્યો. પછી એક વાત બહુ જ મોટા પાયે નક્કી કરવામાં આવી કે રૂલ ઓફ લો, કાયદાનું શાસન હોવું જોઈએ. ધેટ્સ ઇટ. એ સૌથી મહત્વની વાત છે. એનો મતલબ શું કે લો એટલે કાયદો સર્વોપરી છે, સુપ્રીમ છે. અને એનો મતલબ એ કે સૌ કોઈ એક છે, સૌ કોઈ ઇક્વલ છે. બરાબર. બીજું, રિજિડ યેટ ફ્લેક્સિબલ, એટલે ફ્લેક્સિબલ એટલું બનાવવામાં આવ્યું કે સમયના પ્રમાણે આપણે એમાં ચેન્જીસ કરી શકીએ, અને એક હદ સુધી રિજિડ પણ બનાવવામાં આવ્યું કે જે તમારે ચેન્જીસ કરવા હોય તો તમારે સ્પેશિયલ મેજોરિટી જોઈએ, ઇફેક્ટિવ મેજોરિટી જોઈએ. એ મેજોરિટી શું છે આપણે આગળ સમજશું, પણ કહેવાનો મતલબ કે રસ્તો તો બનાવી દેવામાં આવ્યો કે તમે આ રસ્તે ચાલશો એટલે કોન્સ્ટિટ્યુશનમાં ફેરફાર થશે, પણ એ રસ્તો સહેલો નથી. બરાબર, એના માટે નંબર જોઈએ. બીજું, શુડ બી ફોલોડ એન્ડ રિસ્પેક્ટેડ. બરાબર. હવે કોન્સ્ટિટ્યુશનની જ્યારે વાત કરીએ ત્યારે આવે તો એનો મતલબ એ છે કે એક લિમિટેશન છે પાવર ઉપર, સ્ટેટના પાવર ઉપર એક લિમિટેશન મૂકી દેવામાં આવી. બરાબર, એને કહેવાય કોન્સ્ટિટ્યુશનલિઝમ. એ પોતે કોન્સ્ટિટ્યુશન જ મૂકી દીધી. હવે મેં જેમ તમને કીધું કે એક ગવર્મેન્ટ જે છે ને, એ એક ઓર્ગેનાઇઝેશન છે. સમજો કે એ દેશ ચલાવે છે, એ સ્ટેટ આખું નથી. સ્ટેટ તો બહુ વિશાળ પેરીફેરી છે. બરાબર, એની અંદર ગવર્મેન્ટ આવે. રૂલ ઓફ લો, જેમ મેં વાત કરી, લો શુડ ઓલવેઝ પ્રિવેલ, એટલે લો હંમેશા સર્વોપરી રહે. ઇલેક્ટેડ છે, પણ કહી શકાય ઓન પેપર ઇલેક્ટેડ. અને ત્રીજા હતા પ્રિન્સલી સ્ટેટ, એટલે કે રાજા મહારાજાઓના જે વંશજો હોય એ લોકો. બરોબર. કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં જેમ મેં વાત કરી કે એક તો ઇનડાયરેક્ટ ઇલેક્શન થતા હતા. બરોબર. સૌથી પહેલાં 1946માં તેની શરૂઆત થઈ. પછી પાછી સ્વતંત્રતા વખતે થોડું અટક્યું હતું, પછી પાછું સ્વતંત્રતા પછી ફરી શરૂઆત થઈ. રેશિયો શું હતો કે 10 લાખ લોકો ઉપર એક મેમ્બર, આ રેશિયો રાખવામાં આવ્યો. 292 સીટો નક્કી કરવામાં આવી અને 93 હતી પ્રિન્સલી સ્ટેટ્સ. બરાબર. આ મેં એક ઓવરવ્યૂ તમને એટલા માટે આપ્યું કે ગમે ત્યારે પ્રિલિમ્સમાં આવી શકે તો તમને અને આપણને સૌ કોઈને આવડવું જોઈએ. બરાબર. આગળ વધીએ. ટોટલ 299 સીટની મેં જેમ વાત કરી, બરાબર, એ 299 સીટ નક્કી થઈ. પછી શું થયું કે ધીમે ધીમે કાયદા ઘડવાની પ્રોસિજર બધી ચાલુ થઈ. એમાં ઘણો બધો સમય લાગ્યો. 26 નવેમ્બર 1949 તારીખ છે જ્યારે રૂલ બુક નક્કી થઈ ગઈ. બરાબર. પણ એને આપણે
એડોપ્ટ કરી 26 જાન્યુઆરી 1950, કારણ કે લાહોરના પૂર્ણ સ્વરાજ સેશનને યાદગારી તરીકે પૂર્ણ સ્વરાજ સેશન જે લાહોરનો હતો એ આ તારીખે થયો હતો, એટલે એના સંદર્ભે આપણે આ તારીખ નક્કી કરી. બરાબર. હવે એના ચેરમેન હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના. પછી એડવાઇઝર હતા સર BN રાવ. બરાબર. આ બધું ઓવરવ્યૂમાં આપણે જાણી લેવાનું, કારણ કે ગમે ત્યારે પ્રિલિમ્સમાં આપણને કામ લાગી શકે. બરાબર. હવે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની આપણે વાત કરી. ત્યારબાદ શું ચિત્ર આવ્યું? બરાબર. તો પહેલું ઇલેક્શન થયું 1951-1952. બરાબર. 1951-1952 પહેલું ઇલેક્શન થયું. પછી સૌથી પહેલી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં શું નક્કી થયું કે પ્રિએમ્બલ એટલે કે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન્સ હોવા જોઈએ. ઓબ્જેક્ટિવ્સ, એના ઓબ્જેક્ટિવ્સ શું છે એ સૌથી પહેલાં પાને નક્કી હોવું જોઈએ. બરાબર. એ નક્કી કર્યું નહેરુજીએ. બરાબર. પછી ત્યારબાદ આપણે વાત કરીએ સેલિયન્ટ ફીચર્સની, એટલે કે મહત્ત્વના ફીચર્સ શું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના. કોઈ પણ વસ્તુ હોય એના ફીચર્સ હોય. જેમ કે કેમેરો છે તો એનો ફીચર શું છે? લેન્સ છે, એની ઝૂમિંગ કેપેસિટી છે. બરાબર. એની ક્લેરિટી છે, એનું સાઉન્ડ ક્વોલિટી છે. આ બધા એના ફીચર્સ છે. બરાબર. એમ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન્સના પણ કંઈક ફીચર છે. આવું એ સમજીએ. આ ખાસ મેન્સમાં ઘણીવાર આવી શકે છે કે કોન્સ્ટિટ્યુશનના ફીચર્સ શું છે અને એને કરંટની સાથે એ લોકો મિક્સ કરીને પૂછી શકે. એટલે ખાસ આપણા બેઝિક્સ ક્લિયર હોવા જોઈએ કે કોન્સ્ટિટ્યુશનના ફીચર્સ શું છે. બરાબર. એક તો સૌથી પહેલો ફીચર એનો ખાસ કે એક તો એના ઉપર એવો આક્ષેપ ઘણીવાર લાગતો હોય છે કે બોરોડ, ક્યાંકથી આપણે ઉઠાયેલું છે. ઉઠાયેલું તો છે પણ સંપૂર્ણપણે ઉઠાયેલું નથી. બરાબર. અને એક તો એ મોડર્ન છે. સમયના પ્રમાણે એની અવલોકન થતું હોય છે. મોડર્ન એન્ડ બોરોડ કોન્સ્ટિટ્યુશન. રાઈટ. હવે એમાં સૌથી પહેલી વાત શું થાય? ઇક્વલિટી, લિબર્ટી, ફ્રેટર્નિટી, આઈડિયા ઓફ સોશિયલ જસ્ટિસ અને સેક્યુલરિઝમ. આ 5 એના મહત્વના પાયા છે. બરાબર. હવે ક્યાંથી શું આવ્યું એ એકવાર ઉપરથી આપણે નજર કરી લઈએ. રાઈટ. તો એક તો યુનાઇટેડ સ્ટેટ્સમાંથી આવ્યું કોન્સેપ્ટ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ. બરાબર. પછી કોન્સેપ્ટ ઓફ FR ત્યાંથી આવ્યું યુનાઇટેડ સ્ટેટ્સમાંથી. એનું એક બિલ હતું બિલ ઓફ રાઇટ્સ ઓફ અમેરિકા, ત્યાંથી આવ્યું. બરાબર. કોન્સેપ્ટ ઓફ જ્યુડિશિયલ રિવ્યૂ, આ સૌથી મહત્વની વાત છે. જ્યુડિશિયલ રિવ્યૂ એ અમેરિકાથી આવ્યું. કોન્સેપ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી આવ્યું. ઓફિસ ઓફ વાઇસ પ્રેસિડેન્ટ આવ્યું. અને બાયકાર્મલ લેજિસ્લેશન એટલે બે સત્ર સંસદના જે બે પાયા છે લોકસભા અને રાજ્યસભા, બાયકાર્મલ લેજિસ્લેશન, એ ત્યાંથી આવ્યું. બરાબર. પછી યુનાઇટેડ સ્ટેટ્સની વાત કરીએ તો પાર્લિયામેન્ટરી સિસ્ટમ ત્યાંથી આવી. પોઝિશન ઓફ પ્રાઇમ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટરને પાસે સૌથી વધારે સત્તા, સૌથી વધારે પાવર છે, એ યુકેથી નક્કી થયું. રૂલ ઓફ લો કોન્સેપ્ટ એ આપણે આગળ સમજશું શું છે, પણ રૂલ ઓફ લો યુકેથી આવ્યું. ઇલેક્શન પ્રોસેસ ત્યાંથી આવી. સિંગલ સિટીઝનશીપ કોન્સેપ્ટ એટલે આપણા દેશમાં સિંગલ સિટીઝનશીપ જ ચાલે છે, ત્યાંથી આવ્યું. બાયકાર્મલ લેજિસ્લેશન પણ ત્યાં આગળ છે. ફ્રાન્સની જો આપણે વાત કરીએ તો લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી, આ 3 મહત્વના પાયા ત્યાંથી આવ્યા. કેનેડાની વાત કરીએ તો ફેડરલ સિસ્ટમ, સેન્ટ્રલ સ્ટેટના પાવર્સ નક્કી છે, એ બંને વચ્ચે સેપરેશન છે થોડુંક. ફેડરલ સિસ્ટમ ત્યાંથી આવી. બરાબર. આગળ વધીએ. કેનેડાની આપણે વાત કરી ફેડરલ સિસ્ટમ. સાઉથ આફ્રિકાથી અમેન્ડમેન્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની પ્રોસેસ આવી. સાઉથ આફ્રિકાથી આ મહત્વનું એક અમેન્ડમેન્ટ કરવાનો એક રીત આપણને ખબર પડી. બરાબર. જર્મનીથી ઇમરજન્સી, જર્મનીમાં આપણે જ્યારે જોઈએ તો હિટલરની વાત કરીએ, ઇમરજન્સી ત્યાંથી આવી. આયર્લેન્ડથી DPSP આવી. જાપાનથી પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, આ એક મહત્વનું છે, આગળ આપણે સમજશું શું છે, પણ અત્યારે આ યાદ રાખવાનું છે. સોવિયત યુનિયનમાંથી ફંડામેન્ટલ ડ્યુટીઝ, આ પાછળથી એડ કરવામાં આવી, આ આવી. બરાબર. બીજો એક મહત્વનો આરોપ ઘણીવાર લાગતો હોય છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઉપર, શું છે તો કે એ ખૂબ જ લેન્ધી છે. તો સાચી વાત છે, લેન્ધી એટલા માટે બનાવવામાં આવ્યું કે દેશ ડાયવર્સ છે, દેશ બહુ મોટો છે, જનસંખ્યા બહુ જ છે. બરાબર. એને કંટ્રોલમાં રાખવી, એને સારી રીતે સુચારુ રૂપે ચલાવવી એ એક મહત્વનું કામ છે. બરાબર. એટલે લેન્ધી છે. અને બીજું કે લોયર્સ દ્વારા લખવામાં આવ્યું, વકીલો દ્વારા લખવામાં આવ્યું, એટલે સ્વાભાવિક છે કે નાનામાં નાની વસ્તુ એ લેખિત કરવામાં આવી. બરાબર. ક્લેરિટી માટે, એટલા માટે લેન્ધી છે. ડાયવર્સિટી છે, પછી દરેક વર્ગ માટે કંઈક ને કંઈક છે, એટલા માટે લેન્ધી છે. સિંગલ કોન્સ્ટિટ્યુશન યુનાઇટેડ અને સ્ટેટ્સ, અમેરિકામાં તમે જુઓ તો યુનિયન માટે અલગ છે અને દરેક રાજ્યો માટે અલગ છે. એમાં આપણે એવું નથી, આપણે સિંગલ છે દરેક વસ્તુ માટે. એડમિનિસ્ટ્રેટિવ ડિટેલ્સ આપેલી છે કે કેવી રીતે શું ચલાવવું, કેવી રીતે કરવું. બરાબર. પછી તમે જુઓ કે લોયર્સ દ્વારા લખવામાં આવ્યું. અને બીજું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી આ ઉઠાવવામાં આવ્યું, એટલા માટે થોડું લેન્ધી છે. બીજો ફીચર, પહેલો ફીચર આપણે આ જોયો. બીજો ફીચર છે એક રિટન કોન્સ્ટિટ્યુશન છે, હાથ દ્વારા લખવામાં આવ્યું. ઘણા બધા એવા દેશ છે જેમાં રિટન કોન્સ્ટિટ્યુશન નથી, જેમ કે ઇઝરાયલ, બરાબર, યુનાઇટેડ કિંગડમ,
યુનાઇટેડ કિંગડમમાં પાર્લિયામેન્ટ જ બધું ચલાવે. પાર્લિયામેન્ટની ડેલી પ્રોસિડિંગ્સથી જ કાયદો ઘડાતો જાય, કાયદો મેચ્યોર થતો જાય, લોકોમાં પ્રસરતો જાય, બરોબર. એવી બધી સિસ્ટમ છે. જ્યારે ભારતમાં એવું નથી. લખવામાં આવ્યું, સૌથી પહેલાં લખવામાં આવ્યું યુએસએમાં કોન્સ્ટિટ્યુશન સુપ્રીમ, બરોબર. ત્યારબાદ યુકેની વાત કરીએ તો અનરિટન કોન્સ્ટિટ્યુશન, જેમ મેં તમને વાત કરી, પાર્લિયામેન્ટ જ ત્યાં સુપ્રીમ છે. પાર્લિયામેન્ટ જેમ કે એમ ચાલવાનું, બરોબર. ત્યાં પાર્લિયામેન્ટરી સોવર્નિટી છે, બરોબર. પછી ત્રીજો એક મહત્વનો ફીચર ફેડરલ સિસ્ટમ, પાવર ડિવાઇડેડ. પાવર ડિવાઇડેડ એટલા માટે કે બહુ મોટો ડાયવર્સ દેશ છે. પાવર ડિવિઝન નહીં કરો તો બહુ જ ડિસ્પ્યુટ થશે, અને ડિસ્પ્યુટ રોજિંદા જીવનમાં ઇકોનોમીને તકલીફ આપી શકે. એટલે 2 લેવલ ઉપર નક્કી કરવામાં આવ્યું, સેન્ટર અને સ્ટેટ, બરોબર. સેન્ટર અને સ્ટેટમાં પાવર ડિવિઝન કરવામાં આવ્યું, એને કહેવાય ફેડરલ સિસ્ટમ, બરાબર. હવે યુએસએની આપણે કમ્પેરિઝન કરીએ ને તો એ પરફેક્ટલી ફેડરલ છે, અને ઇન્ડિયા એમાં મલ્ટી લેવલ ફેડરેશન છે. એટલે કે પહેલું યુનિયન આવે, પછી સ્ટેટ આવે, પછી પંચાયત મ્યુનિસિપાલિટી લેવલ આવે, એમ 3 ટાયર છે, બરાબર. જેમ યુએસએમાં એમ નથી. યુએસએમાં ફક્ત યુનિયન અને સ્ટેટ 2 જ વસ્તુ છે. બ્રિટન યુનિટરી સિસ્ટમને ફોલો કરે. યુનિટરી સિસ્ટમ એટલે કે યુનિયન જોડે વધારે થોડો પાવર હોય, થોડું યુનિયન સાઈડ ઢળેલો હોય પાવર. એ શાના માટે આપણે આગળ સમજશું. પછી ચોથો ફીચર છે પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી. આ મેં બધા રોમન નંબર્સ એટલા માટે લખ્યા છે કે જ્યારે પોલિટીની વાત આવે ત્યારે રોમન લેટર્સનું સિગ્નિફિકન્સ વધી જાય છે. ખાસ યાદ રાખવું, સ્કેડ્યુલ્સ છે એ બધું રોમન લેટર્સમાં જ લખાતું હોય છે. એટલે આપણે પણ ક્યારેય મેન્સના ક્વેશ્ચનમાં કે મેન્સના આન્સર્સમાં જ્યારે લખતા હોય ત્યારે રોમન લેટર્સનો જ ઉપયોગ કરવો, યાદ કરી લેવું ઇન્ટરનેટ પરથી. પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી છે. ઇન્ડિયા એડોપ્ટેડ ધીસ પાર્લિયામેન્ટરી સિસ્ટમ વિથ મેમ્બર્સ ઓફ એક્ઝિક્યુટિવ ઓર ગવર્મેન્ટ આર કમ્પલસરી મેમ્બર્સ ઓફ લેજિસ્લેચર. એટલે કે જેમ કે પ્રધાનમંત્રી છે, બરોબર, એને મેમ્બર ઓફ લોકસભા और મેમ્બર ઓફ રાજ્યસભા હોવું ફરજિયાત છે, બરાબર. તમે એક સમયે ચૂંટાઈ જાઓ, પ્રધાનમંત્રી બની જાઓ, પછી 6 મહિનાનો સમય આપવામાં આવે. જો તમે કોઈ સીટ ઉપર નથી, તમારે સીટ ઉપર આવવું પડે, અધરવાઇઝ તમે શાસન ન કરી શકો, બરાબર. એ કમ્પલસરી કરવામાં આવ્યું. વેર ઇઝ ઇન પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી પાર્લિયામેન્ટ ઓનલી મેક લોસ એન્ડ ડોન્ટ પ્રોવાઇડ મિનિસ્ટર્સ એઝ અ પાર્ટ ઓફ એક્ઝિક્યુટિવ. એટલે પાર્લિયામેન્ટરી ડેમોક્રેસીમાં આટલું બધું સ્ટ્રિક્ટનેસ નથી હોતી. આગળ વધીએ. પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી અને પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસીનો આપણે ભેદ થોડોક સમજી લઈએ. પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી શું છે તો એમાં એક્ઝિક્યુટિવ એ નાનો ભાગ છે લેજિસ્લેચરનો. તમે સમજો, મહત્વતા લોકસભાની છે, લોકસભાના મેમ્બર્સની છે. એમાં પ્રધાનમંત્રી એક મેમ્બર છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ મેમ્બર્સ છે, બરાબર. જ્યારે પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસીની વાત કરીએ જેમ કે યુએસએ, તો આખું પ્રેસિડેન્ટનો વિભાગ જ અલગ છે અને લેજિસ્લેટિવ વિભાગ અલગ છે. તમે સમજો છો, પ્રેસિડેન્ટ જોડ સર્વસત્તા છે. પછી 5મો ફીચર છે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ, એટલે રિસ્પોન્સિબિલિટી નક્કી થાય છે. બ્રિટનથી આ વાત કરવામાં આવી. એક્ઝિક્યુટિવ ગવર્મેન્ટ એકાઉન્ટેબલ ટુ લેજિસ્લેચર, એટલે તમે કંઈ પણ કરો છો, તમે એકાઉન્ટેબલ છો. તમે લોકસભા માટે એકાઉન્ટેબલ છો. તમે કોઈ પણ પગલું લો, તમે દેશ માટે એકાઉન્ટેબલ છો. તમે એ જવાબદારી પરથી ભાગી ન શકો. એ કમ્પલસરી કરવામાં આવ્યું, બરાબર. પછી મોર ફ્લેક્સિબલ ધેન રિજિડ, જેમ મેં શરૂઆતમાં વાત કરી, ફ્લેક્સિબલ વધુ છે અને રિજિડિટી ઓછી છે, બરાબર. ઓપન ટુ ચેન્જ. યુએસએમાં એમેન્ડમેન્ટ 27 જ થયા છે 230 વર્ષમાં, વિચાર કરો. અને ભારતમાં 105 એ આંકડો પહોંચી ગયો 72 વર્ષમાં. 75 વર્ષ થવા આવ્યા આપણા દેશને, ત્યારે 105નો આપણે આંકડો પાર કરી લીધો છે, બરાબર. જ્યારે અમેરિકામાં આ આંકડો ખૂબ જ નાનો છે, બરાબર. આગળ વાત કરીએ. 7 એટલે 7મો જે ફીચર છે રિકન્સિલિએશન ઓફ રિટર્ન કોન્સ્ટિટ્યુશન વિથ પાર્લિયામેન્ટરી સોવર્નિટી. પાર્લિયામેન્ટરી સોવર્નિટીની મેં તમને વાત કરી, એ શું છે તો યુકે અને યુએસ એ બંનેને આપણે ટેબલ પર મૂક્યા અને એમાંથી સારી વસ્તુ ઉઠાઈ. શું છે? યુકેમાં પાર્લિયામેન્ટરી સુપ્રીમસી વિથ પાર્લિયામેન્ટરી સિસ્ટમ, એટલે યુકેનું આપણે પાર્લિયામેન્ટરી સિસ્ટમ લીધું અને યુએસનું કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી વિથ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ, એટલે કોન્સ્ટિટ્યુશન અને પાર્લિયામેન્ટ એ બંનેને નક્કી કરી અને આપણે સિસ્ટમ અપનાવી. ત્યારબાદ એટલે એક વાત સ્વાભાવિક છે કે આપણે એક્ઝેક્ટ ઉઠાયું નથી ક્યાંયથી, બરાબર. આપણે આપણા દેશ પ્રમાણે મોડિફિકેશન કર્યું અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કર્યું, બરાબર. ત્યારબાદ મહત્વનો ફીચર ફંડામેન્ટલ રાઇટ્સ આર ગેરંટીડ, એટલે કે તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટને અપ્રોચ કરી શકો તમારા ફંડામેન્ટલ રાઇટ્સ જો છીનવાયા હોય તો, બરાબર. આ ગેરંટી શબ્દ મૂકવામાં આવ્યો એટલા માટે કે તમે ગમે ત્યારે તમારા રાઇટ્સ કોઈ છીનવી ન શકે, બરાબર. અને બીજું કે કોઈ પણ કાયદો આના કોન્ટ્રાવેન્શનમાં ન બનાવી શકાય. ફંડામેન્ટલ રાઇટ્સના વિરોધમાં કોઈ પણ કાયદો ન બનાવી શકે સરકાર, બરાબર. પછી ત્યારબાદ મહત્વનો ફીચર ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ઇન્ટિગ્રેટેડ જ્યુડિશરી. ઇન્ડિપેન્ડન્ટ એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ, સરકાર કે કોઈ પણ મહત્વના
અંગનો કોઈ હસ્તક્ષેપ ના રહે, એક્ઝિક્યુટિવથી અને લેજિસ્લેચરથી અલગ રહે, ન્યાયતંત્ર સારું ચોખ્ખું રહે એના માટે. અને બીજું ઇન્ટિગ્રેટેડ જ્યુડિશરી, એટલે એક માળખું બનાવવામાં આવ્યું, પહેલાં સુપ્રીમ કોર્ટ, પછી હાઈકોર્ટ, પછી સબોર્ડિનેટ કોર્ટ્સ વગેરે. બરાબર. પછી વાત કરીએ તો એડલ્ટ સફરેજ, એટલે કે બધાને વોટિંગ રાઇટ એક નિશ્ચિત એજ પછી આપવામાં આવ્યા. એક મહત્વનો બીજો ફીચર એટલે કે વેલફેર સ્ટેટ, જેમ મેં શરૂઆતમાં વાત કરી, વેલફેર સ્ટેટ છે, એન્શ્યોરિંગ વેલબિંગ ઓફ સિટીઝન્સ, સામાન્ય માણસોની વેલબિંગનું ધ્યાન રાખવામાં આવ્યું. જેમ કે એક્ઝામ્પલ, આર્ટિકલ 21A, ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન 6 થી 14 વર્ષની ઉંમર માટે. બરાબર. 86 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 2002 પરથી લેવામાં આવ્યું. પછી DPSP છે. બરાબર. આ બધા એના એક્ઝામ્પલ છે. પછી વાત કરીએ સોશિયલ ઇક્વલિટી. સોશિયલ ઇક્વલિટી વિશે ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું, કારણ કે જ્યારે દેશ સ્વતંત્રતા મેળવી દેશે ત્યારે એક વાત બહુ મહત્ત્વની હતી કે સમાનતા નહોતી સામાન્ય લોકોમાં. એક વર્ગ ખૂબ જ ઉપર, એક વર્ગ નીચે, અને એના લીધે ભેદભાવ ઊભા થતા હતા અને એના લીધે ડિસ્પ્યુટ્સ ઊભા થતા હતા. એટલે ખાસ સોશિયલ ઇક્વલિટી ઉપર ધ્યાન આપવામાં આવ્યું. એમાં સૌથી પહેલું છે એબોલિશન ઓફ અનટચેબિલિટી, એટલે છૂઆછૂત. આર્ટિકલ 17 એબોલિશન કરવામાં આવ્યું. આર્ટિકલ 18 એબોલિશન ઓફ ટાઇટલ્સ કોઈ ના રાખી શકે, સિવાય કે સેના છે, સેનાના કોઈ પણ મિલિટરી કમાન્ડર છે, જેમ કે આપણે જનરલ VK સિંહ કહીએ તો એમાં આગળ જનરલ લાગે, સેનાનું કોઈ વ્યક્તિ છે તો એમાં લાગે. બરાબર. એમ બીજા કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ, જેમ કે ક્રિકેટની વાત કરીએ તો સર ડોન બ્રેડમેનની વાત થાય. બરાબર. તો એ બીજા દેશમાં લાગે, પણ આપણા દેશમાં એવું કોઈ ટાઇટલ કોઈને લાગતો નથી. સમાનતા માટે આ કરવામાં આવ્યું. બરાબર. હવે વાત કરીએ ફેડરલિઝમની, એક મહત્વભૂત જે અંગ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો, એના વિશે. ફેડરલિઝમ શું છે? ટાઈપ ઓફ પોલિટિકલ સિસ્ટમ વેર ધ પાવર ઓફ સ્ટેટ વિલ બી ડિવાઇડેડ બાય 2 levels, સેન્ટર અને સ્ટેટ. એને ફેડરલ ફીચર કહેવાય. બરાબર. એનું ફીચર શું છે? ડ્યુઅલ ગવર્નન્સ. એક તો સેન્ટર બી એને ગવર્ન કરે અને સ્ટેટ બી ગવર્ન કરે. તમે કોઈ રાજ્યમાં રહેતા હો તો ત્યાં આગળ તમારા ઉપર સ્ટેટ લો લાગે. બરાબર. પણ સેન્ટર લો તો લાગશે જ અમુક વસ્તુઓ ઉપર. બરાબર. એટલે બે સરકાર તમારા ઉપર હંમેશા રહે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર, સ્કેડ્યુલ 7 આપણે આગળ સમજશું શું છે. સ્કેડ્યુલ 7માં વિભાગો નક્કી કરી દેવામાં આવ્યા કે આટલા વિભાગો કેન્દ્રને ને આટલા વિભાગો રાજ્યોને. બરાબર. સુપ્રીમન્સી ઓફ કોન્સ્ટિટ્યુશન, બંનેની ઉપર કોન્સ્ટિટ્યુશન, બંનેની ઉપર રૂલ બુક છે. બરાબર. કે કઈ રીતે દેશ ચલાવો. રિજિડિટી છે. બરાબર. પછી એના લીધે ઓથોરિટી ઓફ કોર્ટ્સ નક્કી થાય. ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી એક ફેડરલ ફીચર છે. બરાબર. આ બધાના અમુક બેનિફિટ્સ છે, એ બેનિફિટ્સ જોઈ લઈએ. મોર ડેમોક્રેટિક વધારે સારી રહે ફેડરલ સિસ્ટમમાં. ગવર્મેન્ટના કોઈ પણ ડિસિઝન ઉપર તમે ચેક મૂકી શકો, તમે અથવા જે વિપક્ષ છે અથવા તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ, એક PIL કરીને કોર્ટમાં સામાન્ય વ્યક્તિ સરકારની સામે કોઈ પણ પ્રશ્ન ઊભો કરી શકે. સ્યુટેબલ ફોર ડાયવર્સ સોસાયટી. ભારત એક ડાયવર્સ સોસાયટી છે. બરાબર. એના માટે આ સ્યુટેબલ એક વે છે. ડિવિઝન ઓફ રિસ્પોન્સિબિલિટીઝ, પ્રિવેન્શન ઓફ પાવર્સ ભેગા એક જગ્યાએ ના થઈ જાય એના માટેનું આ એક છે. થોટ ફોર ફેડરેશન. આ થોટ ક્યાંથી આવ્યો ફેડરલ પાવરનો? એ આવ્યો 1935 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી, અને યુનિફોર્મ અપ્રોચ રાખવાની એમાંથી એક વાત થઈ. બરાબર. હવે જ્યારે કાયદો ઘડાતો હતો ત્યારે એક વાત તો નિશ્ચિત હતી કે ડેમોક્રેટિક ગવર્મેન્ટ આપણે રાખીશું. બરાબર. પણ ડેમોક્રેટિક એટલી બધી ના થઈ જવી જોઈએ કે રાજ્ય ક્યાંક એવું કહી દે કે ભાઈ અમારે છૂટું પડવું છે યુનિયનમાંથી. બરાબર. તો ડૉક્ટર BR આંબેડકર હંમેશા એક પક્ષ રાખતા કે યુનિટરી બાયસ હોવું જોઈએ, એટલે કે કેન્દ્ર થોડુંક વધારે મજબૂત રાજ્યોથી હોવું જોઈએ, ત્યારે જ એ દેશને એક માળખામાં બાંધી શકશે. કારણ કે તમે સ્વતંત્રતા વખતની પરિસ્થિતિ જુઓ, હૈદરાબાદ છે, પછી જૂનાગઢ છે, જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ છે, આ બધા દેશથી છૂટા પડવા માંગતા હતા. 565 રિયાસતોને એક કરીને સરદાર વલ્લભભાઈ પટેલે જે બહુ મોટું કામ કર્યું. બરાબર. એ કામ ત્યારે જ થઈ શક્યું જ્યારે બધા એક થયા. હવે એવી ભૂલ ફરી કોન્સ્ટિટ્યુશનમાં ના થવી જોઈએ એનું ધ્યાન રાખીને આને યુનિટરી બાયસ્ડ થોડું બનાવવામાં આવ્યું. એટલે કે વોર, બહારની પરિસ્થિતિ ખરાબ હોય એનાથી સંરક્ષણ મેળવવા, અંદરની પરિસ્થિતિ બગડે તો એનાથી સંરક્ષણ મેળવવા આ એક પક્ષ રાખવામાં આવ્યો. જેમ મેં તમને વાત કરી કે સેન્ટરનો પાવર વધારે છે. બરાબર. પછી ઇમરજન્સી પાવર છે સેન્ટર જોડે. અપોઇન્ટમેન્ટ ટુ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ, જેમ કે UPSCની પોસ્ટ છે, CAG, ઇલેક્શન કમિશન, આ બધું કેન્દ્ર કરે છે. રેવન્યુઝ કેન્દ્ર નક્કી કરે છે. સ્ટેટ હેડેડ બાય ગવર્નર. હવે કેન્દ્રનો જ એક મનોનીત સભ્ય ગવર્નર એ સ્ટેટ ઉપર બેસે છે એક વોચ રાખવા માટે.
પછી પાર્લિયામેન્ટ કેન મેક પાવર્સ ઓન સ્ટેટ સબ્જેક્ટ્સ, એટલે કે એક યુનિટરી બાયસ સિસ્ટમ આપણે નક્કી કરી. હવે એનું જેમ મેં કીધું કે કારણ શું હતું, બરાબર, તો એક તો સ્વતંત્રતા વખતની જે પરિસ્થિતિ હતી એક એ મૂળભૂત કારણ હતું. પછી એક્સટર્નલ અગ્રેશન એટલે બહારના અગ્રેશનથી બચવા માટેનું એક કારણ હતું, બર્નિંગ ઇસ્યુ. હવે જ્યારે સ્વતંત્રતા મેળવી આપણે, ત્યારે એક તો ગરીબી બહુ હતી, અનએમ્પ્લોયમેન્ટ હતી, એ બધાથી નાથવા માટેનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો. એક વાત ખાસ મહત્વની પ્રિલિમ્સમાં ગમે ત્યારે આવી શકે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં ફેડરલ શબ્દ અથવા ફેડરલિઝમ શબ્દ મૂકવામાં નથી આવ્યો. એના બદલે આપણે યુનિયન ઓફ સ્ટેટ્સ લખ્યું છે, બરાબર. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ યુનાઇટેડ છે, બધા રાજ્યો ભેગા થયા ત્યારે અમેરિકા બન્યું. જ્યારે ભારતમાં એવું નથી. ભારતના ધર્મગ્રંથો, ભારતના કલ્ચરલ ગ્રંથો જે વર્ષોથી લખાવવામાં આવ્યા, એમાં શું લખવામાં આવ્યું કે હિમાલય પર્વતથી લઈને સમુદ્ર પર્યંત સુધી ભૂમિ જે કહેવાય એ ભારત ભૂમિ છે. ભારત એક દેશ છે. ભારત એક દેશના અલગ અલગ રાજ્યો હોઈ શકે, પણ એ બધા રાજ્યો ભેગા થઈને ભારત નથી બનાવતા, બરાબર. અને એટલા માટે યુનિટરી બાયસ નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ રાજ્યને સત્તા ના આપવામાં આવે કે અમે દેશમાંથી અલગ થઈએ છીએ. અધરવાઇઝ રાજ્યોની જે પરિસ્થિતિ, અંગ્રેજો છોડીને ગયા, બધાને અલગ જ થવું હતું, બરાબર. એટલા માટે આને યુનિયન ઓફ સ્ટેટ્સ આપણે કીધું, બરાબર. આગળ વધીએ. પ્રિએમ્બલની વાત કરીએ. પહેલું પેજ શું છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાનું? પ્રિએમ્બલ. પ્રિએમ્બલ શું છે કે એક આત્મા છે, એક ઓળખ આપે છે. પ્રિએમ્બલ તમે કોઈ પણ ચોપડી ખોલો, પહેલું પ્રીફેસ આવે. પ્રીફેસ શું હોય કે આ ચોપડી શેના ઉપર છે, શેના માટે છે, આનો આત્મા શું છે, આ મેં કેમ લખી, આ બધા એના મૂળભૂત ફીચરો હોય, બરાબર. એ તમે વાંચો એટલે ભલે તમે 100 પાના નથી વાંચ્યા, પણ તમને એક ઓવરવ્યૂ પહેલા જ પાનેથી મળી જાય કે મારે આમાં શું મને મળવાનું છે, હું શું વાંચવાનો છું. એવું જ આપણે પ્રિએમ્બલ નક્કી કર્યું. પ્રિએમ્બલનો પહેલો જે કોન્સેપ્ટ હતો એ યુનાઇટેડ સ્ટેટ્સમાં મૂકવામાં આવ્યો, બરાબર. પછી તમે અત્યારે તમારી સાથે પીસી કે મોબાઈલ હોય, એમાં પ્રિએમ્બલનું પાનું ખોલો, એમાં તમે વાંચો પ્રિએમ્બલ શું છે. તો એમાં એવું લખ્યું છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે એક રિયલ પાવર ઓફ ઇન્ડિયન્સ, સામાન્ય વ્યક્તિનો પાવર આમાં મૂકવામાં આવ્યો. સોવેરનિટી મૂકવામાં આવી. પછી પહેલાં જે અમુક લાઈનો છે એમાં નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ મૂકવામાં આવ્યો. ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટિવ્સ. એ ઓબ્જેક્ટિવ્સ આપણે આગળ ચર્ચા કરીશું. અને છેલ્લે આવે છે એમાં તારીખ. આ 3 વસ્તુ પ્રિએમ્બલમાં મહત્વની છે. પ્રિએમ્બલ આખો ખાસ કરીને એટલી બધી વાર જોઈ લેવો કે એમાં કોઈ ભૂલ ના થાય, કારણ કે સિમ્પલ ક્વેશ્ચન્સ યુપીએસસીમાં ગમે ત્યારે આવી જાય છે. પ્રિલિમ્સમાં તમે એલિમિનેશન મેથડમાં તમને આ મદદરૂપ થઈ જાય. જેમ કે ફેડરલ મેં શબ્દની વાત કરી તો એવું મૂકી દે કે ફેડરલ, બરાબર. ફેડરલ નથી, ફ્રેટર્નિટી છે ત્યાં, બરાબર. એટલે આ બધું સમજવા જેવું છે. પછી આવે વાત પ્રિએમ્બલથી શું નક્કી થાય? નેચર, સોલ, આત્મા. નેચર કેવો છે, બરાબર. એ નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ આપણને ઓવરવ્યૂ ત્યાંથી આપણને મળી જાય, બરાબર. તો નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટની વાત કરીએ તો એક બેઝ છે સોવેરેન, ડેમોક્રેટિક, રિપબ્લિક. સોવેરેન, ડેમોક્રેટિક અને રિપબ્લિક, આ 3 વસ્તુ છે, બરાબર. એ ક્યાંથી વસ્તુ મળી આપણને? તમે સમજો કે કોન્સ્ટિટ્યુશનલ મોનાર્ક અમુક દેશ છે, કોન્સ્ટિટ્યુશન જ સર્વસત્તા. એવા દેશ કયા? તો કે જાપાન, યુકે, બરાબર. પછી ડેમોક્રેટિક રિપબ્લિક અમુક છે, જેમ કે યુએસએ અને ફ્રાન્સ, બરાબર. તો ત્યાં આગળ મેઇન કોણ હોય? નોમિનલ હેડ હોય અને રિયલ પાવર હોય, બરાબર. હવે નોમિનલ હેડ હોય હેડ ઓફ ધ સ્ટેટ, અને રિયલ પાવર હોય હેરિડિટી હોય. ક્યાં આગળ? કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કમાં. જેમ કે આપણે યુકેની વાત કરીએ તો ત્યાં રાજા અને રાણી છે, રાણીનું શાસન એવું કહેવાય, બરાબર. એને કોન્સ્ટિટ્યુશનલ મોનાર્ક કહેવાય. ત્યાં આગળ રિયલ પાવર હેરિડિટરી મળે, એટલે કે વંશજ દ્વારા મળે, પણ અસલ પાવર જે છે એ ત્યાં આગળ પ્રધાનમંત્રીના હાથમાં હોય. હવે અહીંયા આગળ ડેમોક્રેટિક રિપબ્લિકની આપણે વાત કરીએ તો જે ઇલેક્ટેડ લોકો છે, જેને સામાન્ય લોકોએ ચૂંટણીમાં મત આપીને જીતાડ્યા છે, એ લોકોના હાથમાં સર્વસત્તા રહે, બરાબર. હવે ઇન્ડિયાની વાત કરીએ તો હેડ ઓફ ધ સ્ટેટ કોણ છે? પ્રેસિડેન્ટ. દરેક કામ, કાયદાકીય કામ, વૈધાનિક કામ, એમાં નીચે સહી કોની આવે? પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટના નામે જ બધું જ થાય, પણ સત્તા કોના હાથમાં છે? તો હેડ ઓફ ધ સ્ટેટ છે પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી. દિશાદોરી એ નક્કી કરે છે, બરાબર. જેમ મેં શરૂઆતમાં વાત કરી કે વાય ડેમોક્રેસી. ડેમોક્રેસી શા માટે? તો કે આપણે ઘણા વર્ષોથી એક ખરાબ શાસન જોતા આવ્યા, બરાબર. એને હવે આપણે નથી જોવો, એના માટે પીપલ ચૂઝ હુલ પાવર, ઇક્વલ રાઇટ્સ, એ બધું મળે એના માટે, ફેર ઇલેક્શન થાય એના માટે, બરાબર. એક મહત્વની વાત પછી એડ કરવામાં આવી પ્રિએમ્બલમાં,
સોશિયાલિસ્ટ અને સેક્યુલરિઝમ શબ્દનો, બરાબર. એ થઈ 42માં કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ 1976થી, બરાબર. 76માં એટલા માટે કે ઇમરજન્સી લાગુ કરી હતી, બરાબર. ઇમરજન્સી બાદ ઇન્દિરા ગાંધીને એ વાતની ભનક હતી જ કે હવે મારી સરકાર ફરી નથી આવવાની અને ભવિષ્યમાં જે લેબર યુનિયન છે, સામાન્ય માણસનું ખૂબ જ શોષણ થતું હતું, એટલે એમના માટે પણ કંઈક કાયદો આવે, એમને સારું લાગે તો આગળ વોટ મળે, એ બધા સંદર્ભેથી આ અમુક શબ્દો એડ કરવામાં આવ્યા, જેમ કે સોશિયલિસ્ટ એડ કરવામાં આવ્યું, સેક્યુલર એડ કરવામાં આવ્યું, બરાબર. હવે જ્યારે સોશિયલિસ્ટની વાત થાય ને ત્યારે આ કોન્સ્ટિટ્યુશન જ્યારે બનતું હતું 1947માં, ત્યારે બાબા સાહેબ આંબેડકરે આનો વિરોધ કર્યો હતો. ત્યારે પણ આ ચર્ચા થઈ કે આપણે સોશિયાલિસ્ટ શબ્દ મૂકીએ, પણ સોશિયાલિસ્ટ શબ્દનો મતલબ શું? કે જ્યાં આગળ સરકારના હાથમાં બધું હોય, બધી કંપનીઓ, ત્યાંનું બિઝનેસ, એ બધું સરકાર ચલાવે. પણ આંબેડકરજી આ વાતના પક્ષધર નહોતા. એ બધાને સ્વતંત્રતા મળે, બધાને ડેવલપ થવાનો એક મોકળું મેદાન મળે, એના પક્ષભર હતા. એટલા માટે એ આના વિરોધી હતા. પણ ખેર 42માં કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1976થી આ વસ્તુ એડ કરી દેવામાં આવી. અને ખાસ મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવામાં આવે છે, એટલે આ ખાસ યાદ રાખવું. આમાં બહુ બધા ધરખમ ફેરફારો થયા, એ આપણે જેમ જેમ આપણા લેક્ચર્સ આગળ વધશે એમ હું તમને સમજાવતો રહીશ. હવે સોવેરેન પહેલો જે શબ્દ હતો એનો મતલબ આપણે જાણીએ છીએ. સોવેરેન એટલે ફ્રી ટુ કંટ્રોલ વિધાઉટ એની એક્સટર્નલ પાવર, બરાબર. એટલે આપણે સર્વભૌમત્વ આપણું છે, બરાબર. હવે અત્યારે એને રિસ્ક શેનાથી છે, ચેલેન્જીસ શું છે અત્યારે સોવેરનિટીના? એક તો બિગ ટેકનોલોજીકલ કંપનીઝ છે, જેમ કે ફેસબુક છે, મેટા છે, ઇન્સ્ટાગ્રામ છે. આપણા ડેટા બધા એમની પાસે છે. એ ગમે ત્યારે એ ડેટાને ડીલ કરી શકે, ગમે તેને આપી શકે, બરાબર. એક તો એ આપણા ઉપર એક બહુ મોટો રિસ્ક છે. ઇન્ટરફેરન્સ બાય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન, જેમ કે ચાઇનાની વન બેલ્ટ વન રોડની લોન ટાઈપની સિસ્ટમ છે, તો ચાઇના શું કરે, બહુ મોટા પ્રમાણમાં લોનો આપી દે, પછી એ દેશને ખાઈ જાય, એ દેશ ઉપર સોવેરનિટી ઉપર રાજ કરે. જેમ કે પાકિસ્તાન ઉપર અત્યારે મોટા ભાગનું રાજ કોનું? તો ચીનનું, કારણ કે એની બહુ મોટી લોનથી એ લોકો દબાયેલા છે, બરાબર. પછી શું છે? CTBT, નોન પ્રોલિફરેશન ટ્રીટી, એટલે કે તમારા ઉપર અમુક એવા સેન્કશન્સ મૂકી દેવામાં આવે, અમુક એવી ટ્રીટીઓ નક્કી કરવામાં આવે કે જેમ કે તમે તમારો ન્યુક્લિયર પાવરનો ઉપયોગ ન કરી શકો, તમે આ ના કરી શકો, તમે તે ના કરી શકો. એ પણ એક સોવેરનિટી ઉપર એક તકલીફ જ છે. US સેન્કશન્સ, જેમ મેં વાત કરી, તમારા ઉપર સેન્કશન્સ મૂકી દે. WTO રેસ્ટ્રિક્શન્સ છે. નેશનલ ટ્રીટમેન્ટ, એટલે બહારની કોઈ પ્રોડક્ટ હોય એને તમારે તમારા દેશની પ્રોડક્ટ હોય એવી રીતે ટ્રીટ કરવી. તો એનાથી શું થાય કે તમારા દેશની પ્રોડક્ટ છે એનું માર્કેટ ઘટતું જાય, બરાબર. એટલે આ એક ખોટી વસ્તુ છે. ક્લાઇમેટ ચેન્જ એગ્રીમેન્ટ્સ, અત્યારે COP28 દુબઈમાં થવાની છે, નવેમ્બર 28થી ડિસેમ્બર 10 સુધી, બરાબર, ડિસેમ્બર 12 સુધી. તો એ એક ક્લાઇમેટ એગ્રીમેન્ટ્સ, એમાં જે થાય છે કાર્બન ફ્રી ટ્રેડિંગ સિસ્ટમ, બરાબર. તમે કાર્બન ઉત્સર્જન ન કરો. તો જ્યારે ડેવલપ્ડ કન્ટ્રીઝ કાર્બન ઉત્સર્જન કરીને ડેવલપ થયા, હવે જ્યારે ડેવલપિંગ કન્ટ્રીઝ ડેવલપ થઈ રહી છે, તો એમને કહે છે કે ના, તમે કાર્બન ઉત્સર્જન ના કરો, અને એના માટે ફંડ્સ બી નથી આપી રહ્યા. એ મિકેનિઝમ એડોપ્ટ કરવા માટે, એ ટેકનોલોજી એડોપ્ટ કરવા માટે ફંડ્સ પણ નથી. તો એ કેવી રીતે કરે કોઈ દેશ? તો આ એક સીધો તરાપ છે કે તમે ડેવલપ ન થાવ, બરાબર. તો આ એક વસ્તુ છે. આના કારણે ઘણી તકલીફો દેશ વેઠતા હોય છે. જેમ મેં સોશિયલિસ્ટ શબ્દની વાત કરી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે હંમેશા આનો વિરોધ કર્યો. શા માટે? તો કે આનો તમે મતલબ સમજો. એક તો કેપિટલિસ્ટ સ્ટેટ હોય. કેપિટલિસ્ટનું શું કે ઇન્ડિવિજ્યુઅલ બધું હસ્તક રાખે, બિઝનેસ અને વ્યવહારને. પછી સોશિયાલિસ્ટ હોય, તો સોશિયાલિસ્ટમાં શું હોય કે ગવર્મેન્ટ ઓન્સ મેજર પોર્શન, ગવર્મેન્ટ મેજર પોર્શન ઓન કરી દે, એને સોશિયાલિસ્ટ શબ્દ કહેવાય, બરાબર. અને કમ્યુનલિઝમ, મેજર સોશિયાલિસ્ટિક પેટર્ન એમાં જોવા મળે, બરાબર. હવે આપણે ઇકોનોમિક રિફોર્મ્સ 1991માં થયા, બરાબર. એમાંથી આપણે શું કર્યું કે આપણી ઇકોનોમી ઓપન કરી અને પ્રાઇવેટાઇઝેશન તરફ આગળ વધ્યા. 1991 સુધી આપણે આ જ ચલાવ્યું. સોશિયાલિસ્ટ, આપણી PSUs, બહુ બધી PSUs આપણા હાથમાં જ રાખી. લોસ મેકિંગ હતી, એના લીધે દેશ તૂટવાના આરે આવી ગયો, તો પણ આપણે આપણા હાથમાં રાખી, બરાબર. એ ભૂલ આપણે 1991માં સુધારી, ઇકોનોમી ખોલી, બહારના લોકોને ઇન્વેસ્ટ કરવા બોલાયા, બરાબર. ઇકોનોમીને આગળ વધારી, પ્રાઇવેટાઇઝેશન તરફ આગળ વધ્યા. હવે એક પ્રશ્ન આવે, મેન્સમાં પણ આ આવી શકે. મેન્સમાં 99% ગમે ત્યારે પૂછાઈ શકે, દર વર્ષે આવી શકે. ઇન્ડિયા ઇઝ સોશિયલિસ્ટ ઓર નોટ, બરાબર. તો સુપ્રીમ કોર્ટે આનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શું કીધું કે યસ, ઇન્ડિયા સોશિયાલિસ્ટ છે, પણ સોશિયાલિસ્ટનો મતલબ થોડોક બદલી નાખ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઇન્ડિયન સ્ટેટ વિલ ટ્રાય એન્ડ એન્શ્યોર ધ વેલફેર ઓફ ઇટ્સ સિટીઝન. આનો મતલબ સોશિયલિઝમ, એટલે કે તમે સામાન્ય માણસની જીવનશૈલી અને સામાન્ય માણસને જે
નિયત એટલે કે મિનિમમ રિસોર્સિસ છે એ તમે પ્રોવાઈડ કરો, એનો મતલબ સોશિયલિઝમ, વેલફેર સ્ટેટ. બરાબર, એટલે શું કે સરકાર ગુડ્સ એન્ડ સર્વિસીસ આપશે સામાન્ય માણસને, સોશિયો ઇકોનોમિક ઇક્વલિટી રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. અને એ બધાની એક્ઝામ્પલ છે મનરેગા સ્કીમ, આર્ટિકલ 17 અનટચેબિલિટી દૂર કરો, 39A અને B એટલે કે ઇક્વલ રાઇટ્સ ફોર રોજગાર માટેના, બરાબર, 46-47 છે DPSP. આ બધા તમે એક વખત જોઈ લો. આ બધા આના એક્ઝામ્પલ્સ કહેવાય. બરાબર, હવે સેક્યુલર શબ્દની આપણે વાત કરીએ. સેક્યુલર શબ્દનો ઓરિજિનલી કોન્સેપ્ટ આવ્યો યુનાઇટેડ કિંગડમ એટલે કે લંડનથી. એ વખતે શું હતું, 1700-1800ની બધી વાત છે કે ચર્ચ ત્યાંની જે હોય એનો બહુ બધો કંટ્રોલ સરકાર ઉપર રહે. ચર્ચ કે આ નહીં કરવાનું, ચર્ચ કે પેલું નહીં કરવાનું, આ બધા રેસ્ટ્રિક્શન્સ બહુ રહેતા હતા. એટલે ત્યાંના દેશમાં આને સેક્યુલર કહેવાતું. પણ જ્યારે ઇન્ડિયાનો કોન્સેપ્ટ શું છે કે સરકારનો કોઈ ધર્મ નહીં હોય. બરાબર, સ્ટેટ વિલ હેવ નો રિલિજિયન. આ એક આપણો સેક્યુલર શબ્દનો અર્થ છે. એટલે પ્રિન્સિપલ્ડ ડિસ્ટન્સિંગ રાખવાનું, એટલે કે ધાર્મિક વસ્તુઓથી એક મહત્વની દૂરી રાખવાની. બરાબર, એમાં ઇન્ટરફેર નહીં કરવાનું. પણ એમાં ઇન્ટરફેર નહીં કરવાનું ધાર્મિક વસ્તુઓમાં, પણ ધાર્મિકમાં જે એડમિનિસ્ટ્રેટિવ વસ્તુઓ છે અને જે ગેરરીતિઓ ચાલતી હોય એને તો સોશિયલિસ્ટ શબ્દ આવે જ છે, એને તો વેલફેર સ્ટેટ આવે જ છે, એને તમારે દૂર કરવાની જ છે. જેમ કે ટ્રિપલ તલાક જે સરકારે દૂર કર્યું એ એક ધાર્મિક વસ્તુ હતી, એ ધર્મનો એક અંગ હતો, પણ એ ગેરરીતિ થતી હતી બહેનો માટે, એટલે એ સરકારે દૂર કર્યું. બરાબર, આ આપણે આપણા એક્ઝામ્પલમાં લખી શકીએ. પ્રિએમ્બલની આપણે વાત કરતા હતા. હવે એમાં આપણે 3 શબ્દના અર્થ સમજ્યા. હવે ઓબ્જેક્ટિવ શું છે પ્રિન્સિપલ પ્રિએમ્બલના, એ આપણે ખાસ સમજી લઈએ. ઓબ્જેક્ટિવ્સ, બરાબર, એમાં 3 વસ્તુ આવે છે: લિબર્ટી, ઇક્વલિટી અને ફ્રેટર્નિટી. હવે આને કહેવાય હોલી ટ્રિનિટી, એટલે ત્રિદેવ જેમ આપણા ધર્મમાં કહેવામાં આવે એમ કોન્સ્ટિટ્યુશનની ભાષામાં ત્રિદેવ આ વસ્તુ છે: લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી. આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતે કહેલું છે. બરાબર, અને આનાથી શું થાય કે એક તો સોશિયલ જસ્ટિસ મળે, સોશિયલ જસ્ટિસથી ઇકોનોમિક જસ્ટિસ મળે, અને ઇકોનોમિકથી પોલિટિકલ જસ્ટિસ મળે. બરાબર, સોશિયલ જસ્ટિસ શા માટે હું કહું છું કે સોસાયટી રિસ્પેક્ટિવ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. બરાબર, સોસાયટીનું ધ્યાન રાખવામાં આવે. બરાબર, ત્યારબાદ સોશિયો ઇકોનોમિક ઇક્વાલિટી કોને કહેવાય કે રિચ અને પુઅર. બરાબર, સોશિયો ઇકોનોમિક ઇક્વાલિટી એને કહેવાય કે આજે તમે ચોખા લેવા જાઓ છો, બરાબર, તો તમારું સ્ટેટસ સારું છે, તમારી પાસે આર્થિક પાયો તમારો મજબૂત છે, તો તમે એ લઈ શકો. પણ જ્યારે સામાન્ય માણસ ગરીબ કોઈ ચોખા લેવા જાય 40 રૂપિયા કિલો કે 50 રૂપિયા કિલો, એ જલ્દી અફોર્ડ ના કરી શકે, તો એને તમારે સપોર્ટ આપવો પડે. આને કહેવાય સોશિયો ઇકોનોમિક ઇક્વલિટી. બરાબર, એ આપણા દેશમાં નક્કી કરવામાં આવી. બરાબર, પછી ઇકોનોમિક જસ્ટિસની વાત કરી. ઇકોનોમિક જસ્ટિસ એટલે કે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ, એટલે કે આપણું ટેક્સેશન સિસ્ટમ છે, ટ્રિકલ ડાઉન અપ્રોચ છે, જે પહેલાં ફેલ થઈ ગયું હતું. અત્યારે કઈ રીતનું છે કે તમે સારા વર્ગ પાસેથી બને એટલા લોકો પાસેથી ટેક્સ લો અને એ વેલફેર સિસ્ટમમાં આપણે લગાવો. બરાબર, સામાન્ય લોકોને એનાથી અનાજ પાણીને એ બધું આપો. બરાબર, પોલિટિકલ જસ્ટિસ છે, તો પોલિટિકલ ઓપોર્ચ્યુનિટી દરેક વ્યક્તિને મળે છે, તો કોઈ પણ ગમે ત્યારે ઇલેક્શન લડી શકે છે. બરાબર, આ બધાના એક્ઝામ્પલ છે આર્ટિકલ 17, 18, 15, 3. એમાં શું છે કે પ્રોટેક્શન ફોર વુમન એન્ડ ચિલ્ડ્રન પર્ટિક્યુલરલી લખવામાં આવ્યું છે. અને 16, 4 રિઝર્વેશનનું જનક, રિઝર્વેશન ફોર બેકવર્ડ કાસ્ટેસ. બરાબર, પછી ઇકોનોમિકના એક્ઝામ્પલ છે 39BC, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ વેલ્થ. પછી પોલિટિકલનું છે ફંડામેન્ટલ રાઇટ ચેપ્ટર. બરાબર, આ બધા એના એક્ઝામ્પલ્સ છે જે આપણે ગમે ત્યારે યુઝ કરી શકીએ. બીજું વાત કરીએ લિબર્ટી ઓફ થોટ્સ, એક્સપ્રેશન, ફેથ, બિલીવ એન્ડ વર્શિપ. એ આપણા જેમ આપણને કીધું કે સેક્યુલર શબ્દનો અર્થ છે કે ધર્મથી દૂર રહેવું. બરાબર, પણ સામાન્ય માણસને એ સત્તા આપવામાં આવી, એ સ્વતંત્રતા આપવામાં આવી કે લિબર્ટી ઓફ થોટ્સ એટલે કે તમારા વિચારો ઉપરની લિબર્ટી, એક્સપ્રેશન, ફેથ, બિલીફ અને વર્શિપ, તમે ગમે તેની પૂજા કરી શકો છો. હવે લિબર્ટી શબ્દ કેમ મૂકવામાં આવ્યો? લિબર્ટી અને ફ્રીડમ, આ બે શબ્દનો થોડોક ભેદ સમજી લઈએ. લિબર્ટી શબ્દ શું છે કે લિબર્ટી એટલે તમને એવું કહેવામાં આવે કે તમને આ કામ કરવાની લિબર્ટી છે. બરાબર, આ કામ કરવાની લિબર્ટી છે, એ કોઈક સત્તા તમને આપી રહી છે. બરાબર, એટલે એનો મતલબ એ કે તમારી પાસેથી આ સત્તા ગમે ત્યારે છીનવાઈ શકે છે. બરાબર, એટલે લિબર્ટી એટલે ફ્રીડમ વિથ સમ રિસ્ટ્રેન્ટ્સ. બરાબર, એટલે કે તમને સ્વતંત્રતા તો આપવામાં આવી પણ અમુક એમાં રોક કરવામાં આવી. અને એ શું છે કે 4 વોલ્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એટલે તમે કંઈ પણ કરો, કોન્સ્ટિટ્યુશનની 4 દિવાલીઓની અંદર
કરો. તમે 4 દિવારોની અંદર જે થતું હોય કરો. તમે ખોટું કામ ના કરશો. તમે દેશની સામે વિરોધ ન કરો. તમે દેશનો ગમે ત્યારે ઓપોઝિશન ન કરો. તમે દેશને અનુરૂપ થઈને જીવન જીવો. અને એના એક્ઝામ્પલ છે 19 આર્ટિકલ, બરાબર, 19(1)A, 25, 26, 27, 28 આ બધા એના એક્ઝામ્પલ્સ છે જે આપણે ગમે ત્યારે યુઝ કરી શકીએ. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પ્રોવાઈડ ઇક્વલિટી ઓફ સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી, આ પણ એનો એક્ઝામ્પલ છે. ઇક્વલિટી ઇન ઓપોર્ચ્યુનિટી, આ પણ એનો એક્ઝામ્પલ છે, બરાબર. હવે આ જે વાત છે ઇક્વલિટી ઇન ઓપોર્ચ્યુનિટી, હવે આપણને ઘણીવાર એવું થાય કે ઇક્વલિટી ઇન ઓપોર્ચ્યુનિટી શું? હવે આપણે કોઈ સારા શહેરમાં રહેતા હોઈએ, આપણે આપણા કોલેજ સુધી જવું હોય, કોલેજ આપણી 10 કિલોમીટર દૂર છે, બરાબર. તો આપણી જોડે રિસોર્સિસ છે, આપણી જોડે બાઇક છે, ગાડી છે, પછી ગવર્મેન્ટ રિસોર્સિસ છે જેમ કે બસ છે, રિક્ષા છે. આ બધા વેરિયસ માધ્યમોથી આપણે ત્યાં કોલેજ પહોંચી શકીએ. આપણને પહોંચતા અડધો કલાક થાય. જ્યારે કોઈ ટ્રાઇબલ સ્ટુડન્ટ છે, કોઈ જનજાતીય સ્ટુડન્ટ છે, હવે એને ત્યાંથી એની સ્કૂલ 10 કિલોમીટર થતી હોય તો એની જોડે બહુ જ લિમિટેડ રિસોર્સિસ હોય. અને મોસ્ટ પ્રોબેબલી દૂર દરાજના જે ગામડાઓ છે ત્યાં આગળ માણસ ચાલતો જ જતો હોય છે, બરાબર. તો એને સ્વાભાવિક છે કે કલાક 1.5 કલાક થઈ જાય, બરાબર. તો હવે એ ઇક્વલિટી ના થઈ ને. એને આપણે વ્યવસ્થિત ઓપોર્ચ્યુનિટી આપવી પડે, એને વ્યવસ્થિત થોડું અપલિફ્ટમેન્ટ આપવું પડે, બરાબર. એને ઇક્વલિટી કહેવાય, બરાબર. આ એક કોમ્પ્લેક્સ વસ્તુ છે, સમજવામાં વાર લાગી શકે, પણ આના કારણે સામાન્ય માણસ જે ટ્રાઇબલ છે એને કંઈક સરખી ઓપોર્ચ્યુનિટી મળે. તમે સમજો એને શહેરમાં આવીને સેટ થવામાં કેટલી તકલીફ થાય, રાઈટ? એ બધું આપણે સમજવું પડે. અને કોણ સમજે? તો આપણું કોન્સ્ટિટ્યુશન સમજે છે. ફ્રેટર્નિટી શબ્દ એટલા માટે આવ્યો કે લોકોમાં ભાઈચારો, બ્રધરહુડ રહે, બરાબર. આ એટલા માટે મૂકવામાં આવ્યો. ઇન્ડિપેન્ડન્સ પછી મૂકવામાં આવ્યો કારણ કે પરિસ્થિતિ એવી હતી કે દંગાઓ ખૂબ થતા હતા. સામાન્ય માણસોમાં ભાઈચારાનો અભાવ ઘણીવાર જોવા મળતો, એટલા માટે આ શબ્દ મૂકવામાં આવ્યો. ઇન્ડિવિજ્યુઅલ ડિગ્નિટી, રાઇટ ઓફ અ પર્સન ટુ બી વેલ્યુડ એન્ડ રિસ્પેક્ટેડ, એટલે કે આર્ટિકલ 21, આર્ટિકલ 23 અને આર્ટિકલ 24 એ ઇન્ડિવિજ્યુઅલ રાઇટને પ્રાધાન્ય આપે છે, બરાબર. ફંક્શન્સ ઓફ પ્રિએમ્બલ, બરાબર. ફંક્શન્સ શું છે પ્રિએમ્બલના એ આપણે સમજી લઈએ. એમાં 2-3 વસ્તુઓ આવે છે, જેમ કે ડેટ ઓફ એનેક્ટિંગ, એમાં ડેટ મૂકેલી છે. અમુક ફ્રીડમ્સની રાઇટ્સ આપવામાં આવી છે. નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ, નેચર એક ઇન્ડિયન સ્ટેટનો એમાં નક્કી થાય છે કે ઇન્ડિયન સ્ટેટ કેવું હશે, એનો સ્વભાવ કેવો હશે, બરાબર. લાઇટ ઓન સોર્સ ઓફ કોન્સ્ટિટ્યુશન, કોન્સ્ટિટ્યુશન ક્યાંથી આવે છે, એનો સોર્સ શું છે, અને એનો ઇન્ટરપ્રિટેશન અને માઇન્ડ મેકર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, જેણે બનાવ્યું સંવિધાન, જેણે બનાવ્યું એ લોકોના માનસિક સ્થિતિ, એ લોકોનો વિચાર, એ લોકોનો પ્રભાવ, એ બધું આ પ્રિએમ્બલ પરથી જોવા મળે. હવે પ્રિએમ્બલ, જેમ મેં વાત કરી કે મહત્વનો પાંખ તો છે જ, બરાબર, પણ એની વૈધાંતિક સગવડ કેટલી, એની વેલ્યુ કેટલી? તો આ પ્રશ્ન સુપ્રીમ કોર્ટની સામે આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમાં એવું, રી બારુબારી કેસ છે એ 1960માં, રી બારુબારી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ હતો. એમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે પ્રિએમ્બલ નોટ અ પાર્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ હેન્સ કાન્ટ બી અમેન્ડેડ, બરાબર. એટલે એ અમેન્ડ ન થઈ શકે. અમેન્ડ એટલા માટે તમે સમજો કે 44માં કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટમાં સોશિયલિસ્ટ અને સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો, તો એ એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું. તો એ વખતે 1960માં આ કેસ આવ્યો કે આમાં એમેન્ડમેન્ટ થઈ શકે કે ન થઈ શકે, બરાબર. તો એમાંથી એ પ્રશ્ન આવ્યો કે પ્રિએમ્બલ શું એ કોન્સ્ટિટ્યુશનનો ભાગ છે કે નહીં? પ્રીફેસ એક બુકનો ભાગ છે કે નહીં, બરાબર. તો એમાં 1960માં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે એનો ભાગ નથી અને એટલા માટે એમેન્ડ ન થઈ શકે. જ્યારે 1973ની વાત કરીએ, આનો આ કેસ બીજા કોઈ દ્વારા, એમાં 13 બેન્ચ સુપ્રીમ કોર્ટના જજની બેઠી. એમાં સુપ્રીમ કોર્ટમાં એવું હોય કે 3, 5, 7, 9 એમ ઓડ ફિગરમાં જ જજીસની બેન્ચ બેસતી હોય, બરાબર. એમાં 13 જજની બેન્ચ બેઠી. એ કેસને કહેવામાં આવ્યું કેશવાનંદ ભારતી, બરાબર, 1973માં વર્સિસ સ્ટેટ ઓફ કેરેલા. આ કેસ શું હતો એની વિગતો હું તમને આગળના લેક્ચરોમાં સમજાવીશ, પણ અત્યારે એટલું સમજવાનું છે કે આ કેસ હતો. એમાં સુપ્રીમ કોર્ટે ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર એવું નિશ્ચિત, સુપ્રીમ કોર્ટે એક મધ્યમ માર્ગ અપનાવ્યો, કારણ કે સુપ્રીમ કોર્ટ અને સરકાર હંમેશા ટસલમાં રહેતી હોય. જ્યારે સરકાર મજબૂત થાય ત્યારે સુપ્રીમ કોર્ટ થોડીક ઢીલી થાય, સુપ્રીમ કોર્ટ મજબૂત હોય ત્યારે સરકાર ઢીલી હોય. આ બધા વાયસા વર્ષા ચાલતું હોય, બરાબર. 1973માં
સરકાર થોડી વધારે મજબૂત હતી એટલે સુપ્રીમ કોર્ટે થોડુંક ઢીલાશ બતાવ્યું અને ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર એટલે કે મધ્યમ માર્ગ અપનાવ્યો. મધ્યમ માર્ગ શું છે કે સુપ્રીમ કોર્ટે કીધું કે પ્રિએમ્બલ ઇઝ પાર્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ કેન બી અમેન્ડેડ, બરાબર, અંડર આર્ટિકલ 368 બટ ડઝ નોટ હેવ એની લીગલ વેલ્યુ. એટલે આ રસ્તો બી ખોલ્યો અને પેલો રસ્તો બી ખોલ્યો. શું કીધું કે હા, એ કોન્સ્ટિટ્યુશનનો ભાગ છે અને એટલા માટે અમેન્ડ પણ થઈ શકે આર્ટિકલ 368 પ્રમાણે, બરાબર, પણ એની લીગલ વેલ્યુ નથી. એટલે કે તમે એને લઈને કોર્ટ ના જઈ શકો કે આમાં આ લખ્યું છે એટલે મારે જોઈએ, રાઈટ. એટલે એની લીગલ વેલ્યુ નથી એવું કહી દીધું. પણ સાથે સાથે એવું કીધું કે બટ ઇટ ઇઝ ફિલોસોફી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. જેમ બુકનો પ્રિફેસ એ એનું ફિલોસોફી હોય, એ એનું મર્મ હોય, એમ પ્રિએમ્બલ એ આપણા કોન્સ્ટિટ્યુશનનું મર્મ છે અને એટલા માટે એ મદદરૂપ થાય છે ઇન્ટરપ્રિટેશન કરવામાં બીજા બધા અલગ અલગ પ્રોવિઝન્સની, બરાબર. એટલે અંદરનો કોઈ કેસ હોય કે આર્ટિકલ 17નો કોઈ કેસ છે, બરાબર, અબોલિશન ઓફ અનટચેબિલિટી, બરાબર, તો હવે તમે સમજો કે એને પ્રિએમ્બલ સાથે જોડો તો એમાં ભાઈચારાની એક વાત આપી છે, ફ્રેટર્નિટી, બરાબર. તો ભાઈચારો આપણે રાખવાનો છે, તો આ બધું કરવાનું નથી. એટલે ઇન્ટરપ્રિટ કરવા માટે આનો ઉપયોગ પ્રિએમ્બલનો થઈ શકે એવું સુપ્રીમ કોર્ટે એ વખતે કીધું, બરાબર. પ્રિએમ્બલની વાત પતી ગઈ. હવે આપણે બીજા એક મહત્વના અંગ ઉપર એટલે કે સ્ટ્રક્ચર ઓફ પાર્લામેન્ટની વાત કરીએ. આ બધા ટોપિક્સ છે, આ બધા ટોપિક્સ ગમે ત્યારે મેં ટોપિક વાઇઝ જ આનું સિનોપ્સિસ બનાવ્યું છે, કારણ કે ગમે ત્યારે આ તમારા પ્રિલિમમાં કે મેન્સમાં આખું ક્વેશ્ચન આવી શકે અને સમજવા માટે મેં તમને આવી રીતે ટોપિક વાઇઝ કરી આપ્યું છે, બરાબર. હવે એમાં સૌથી પહેલું છે સ્ટ્રક્ચર ઓફ પાર્લામેન્ટ. સ્ટ્રક્ચર શું છે તો કે એક તો રાજ્યસભા છે, બીજું છે લોકસભા. લોકસભાને કહેવાય હાઉસ ઓફ પીપલ અને રાજ્યસભાને કહેવાય કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ. સ્ટેટ્સ જ્યાં આવે ત્યાં રાજ્યસભા હોય. આ ઇઝીલી તમારે યાદ રાખવા માટે. એમાં 250 સીટ હોય, આમાં 550 મેક્સિમમ હોય. એકચ્યુઅલ 545 છે લોકસભામાં અત્યારે અને એકચ્યુઅલ 245 છે રાજ્યસભામાં, રાઈટ. ઇફેક્ટિવ મેજોરિટી એ આપણે આગળ સમજશું, અત્યારે અહીંયા સમજવાની જરૂર નથી. હવે કોઈ બિલ હોય, એ બિલને એનેક્ટ કઈ રીતે થાય, બિલ શું હોય એ આપણે થોડીક વિગતવાર ચર્ચા કરી લઈએ. બિલ શું છે? બિલ 3 પ્રકારના હોય. એક તો હોય કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ, એટલે કે જેનાથી કોન્સ્ટિટ્યુશનમાં કંઈક ફેરફાર કરી શકાય, થઈ શકે. બીજું છે મની બિલ. મની બિલ એક આર્થિક બિલ છે, એક ફાઇનાન્શિયલ બિલ છે કે જેમાં સત્તા લોકસભા પાસે જ છે. એમાં રાજ્યસભા કોઈ સત્તા ન રાખી શકે, રાજ્યસભા રોકી પણ ન શકે, રાજ્યસભા ડિસઅપ્રૂવ પણ ન કરી શકે. અત્યારે આટલું સમજવાનું છે, બરાબર. અને ત્રીજું છે એક ઓર્ડિનરી બિલ્સ, સામાન્ય બિલ્સ, બરાબર. હવે મેજોરિટીની થોડીક વાતચીત કરી લઈએ. મેજોરિટી શું હોય? તમારે કોઈ પણ ઘરમાં પણ કોઈ કામ કરવું છે, બરાબર. તમારે તમારા ગ્રુપમાં, સ્કૂલમાં, કોલેજમાં કોઈ પણ મહત્વનું કંઈક કામ કરવું છે, તો તમારી પાસે મેજોરિટી હોય તો કામ સરળતાથી થઈ જાય. એટલે કે તમારું 10 લોકોનું ગ્રુપ છે, તમને 6-7 જણા અગ્રી કરે છે તો તમારું કામ સરળતાથી નીકળી જાય, બરાબર. એને મેજોરિટી કહેવાય. ઓર્ડિનરી બિલ જે હોય, 3 ટાઈપના મેં તમને બિલ સમજાવ્યા, બરાબર. એમાં પહેલું છે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ, અમેન્ડમેન્ટ બિલ. બીજું ઓર્ડિનરી છે અને ત્રીજું છે ફાઇનાન્સ. હવે આ ત્રણેય મેળવવા માટે આપણી પાસે મેજોરિટી હોવી જોઈએ, બરાબર. હવે ઓર્ડિનરી બિલ જે છે, આ ઓર્ડિનરી બિલ એમ એ સિમ્પલ મેજોરિટીથી પાસ થઈ શકે. સિમ્પલ અથવા ફંક્શનલ, આ એના નામ છે. આ ગમે ત્યારે પ્રિલિમમાં આવી શકે. ખાસ આ ટોપિક ધ્યાન રાખીને સમજવો અને આ ટોપિકનું રિપીટેશન અને આ ટોપિકનું રિવિઝન 2 થી 3 વાર અચૂક કરવું, કારણ કે આ દર વખતે પ્રિલિમ્સમાં કોઈકને કોઈક રીતે પૂછી લેવામાં આવે છે. એલિમિનેશનમાં પણ છેવટે તમને છેલ્લે કામ લાગે, બરાબર. ઓર્ડિનરી બિલ પાસ કરવા માટે સિમ્પલ અને ફંક્શનલ મેજોરિટી જોઈએ. એ ક્યાંથી થાય તો મેમ્બર્સ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. ધારો કે 200 મેમ્બર લોકસભામાં પ્રેઝન્ટ છે, બરાબર. 200ની મેજોરિટી, બરાબર, એટલે કે 101 લોકો જો અગ્રી થાય તો બિલ પાસ થઈ જાય. બીજું આવે, આપણે ઓર્ડિનરી બિલની વાત કરી લીધી. હવે વાત કરીએ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલની, બરાબર. કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ જે છે એના માટે સ્પેશિયલ મેજોરિટી જોઈએ, સ્પેશિયલ મેજોરિટી, બરાબર. સ્પેશિયલ મેજોરિટી શું હોય તો કે નામથી જ ખબર પડે છે કે સામાન્ય નથી, સ્પેશિયલ છે. એમાં પહેલો ટર્મ છે કે સપોર્ટ ઓફ મેજોરિટી ઓફ ટોટલ મેમ્બરશિપ ઓફ ધ હાઉસ. એટલે કે ટોટલ મેમ્બરશિપ એટલે 545 મેમ્બર્સ હોય તો એની ટોટલ મેજોરિટી એટલે 273 મેમ્બર, 273 તમારી જોડે ફિગર હોવી જ જોઈએ, સૌથી પહેલી શરત. બીજી શરત, મેજોરિટી ઓફ 2/3 પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, બરાબર. 2/3 લોકો પ્રેઝન્ટ અને વોટિંગ કરવા જોઈએ, બરાબર. એ એની બીજી શરત છે.
આ એક્ઝામ્પલથી આપણે સમજીએ કે 540 લોકો લોકસભામાં છે, બરાબર. એટલે એનો મતલબ એ કે તમારે જેટલા પણ મેમ્બર અત્યારે કાર્યકાળમાં છે એ બધાને તમારે હાજર કરવા પડે, પ્રેઝન્ટ અને વોટિંગ એ બધાનું વોટ કરવાનું, અને એમાંથી જે મેજોરિટી નીકળે તો તમે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ કરી શકો, બરાબર. એટલે કે 545માંથી 360 પ્લસ તમારી જો નંબર્સ હોય તો જ તમે આ કામ કરી શકો. સ્પેશિયલ મેજોરિટી એ બહુ જ સ્પેશિયલ છે, જલ્દી નથી મળતી. પૂર્ણ બહુમતવાળી સત્તા હોય છતાં પણ એ લોકોને તકલીફ પડતી હોય, કારણ કે રાજ્યસભામાં આંકડા ઓછા હોય એ લોકો પાસે, બરાબર. આ મેળવવી અઘરી છે. એટલા માટે જ શરૂઆતમાં કહેવામાં આવી કે કોન્સ્ટિટ્યુશનમાં ફેરફાર કરવા, કોન્સ્ટિટ્યુશન ફ્લેક્સિબલ છે પણ રિજિડ પણ છે, એમાં ફેરફાર કરવા બહુ અઘરા છે, બરાબર. હવે વાત કરીએ એબ્સોલ્યુટ મેજોરિટીની. એબ્સોલ્યુટ મેજોરિટી શું છે કે સિમ્પલ વસ્તુ છે કે મોર દેન 50% ઓફ ટોટલ સ્ટ્રેન્થ ઓફ ધ હાઉસ. એટલે કે સરકાર બનાવવા માટે જે આંકડો જોઈએ 272 પ્લસ, બરાબર, એને કહેવાય એબ્સોલ્યુટ મેજોરિટી. ઇફેક્ટિવ મેજોરિટી. ઇફેક્ટિવ મેજોરિટી શું છે કે વેકેન્સીસ આપણે માઇનસ કરી દેવાની. એટલે કે વેકેન્સીસ આપણે માઇનસ કરી દઈએ એટલે કે ઇફેક્ટિવ મેજોરિટી કોને કહેવાય? 50% ઓફ સ્ટ્રેન્થ ટોટલ માઇનસ વેકેન્સીસ, બરાબર. વેકેન્સીસ માઇનસ કરી દો. જેમ કે તમારી પાસે અત્યારે ઇફેક્ટિવ મેજોરિટી તમારે કાઢવી છે, 300 મેમ્બર તમારા અત્યારે હાજર છે, બરાબર. 545ની ઇફેક્ટિવ મેજોરિટી કોને કહેવાય કે 545 ટોટલ મેમ્બર છે, બરાબર. એમાંથી 45 એટલે કે એની વેકેન્સી છે, ત્યાં આગળ કોઈ મેમ્બર નોમિનેટ અથવા ઇલેક્ટેડ નથી થયા, 500 લોકો થયા, તો એ 500ની મેજોરિટી એટલે 251 હોય, એને ઇફેક્ટિવ મેજોરિટી કહેવાય, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. આ બધી મેજોરિટી ક્યાં કઈ રીતે કામ લાગે એ એકવાર આપણે બ્રીફલી જોઈ લઈએ. સિમ્પલ અને ફંક્શનલ મેજોરિટી હોય, સિમ્પલ અને ફંક્શનલ મેજોરિટી, તો એ આટલી વસ્તુમાં કામ લાગે. આ પ્રિલિમ્સમાં આવશે જ, તમે નોંધી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. એક તો ઓર્ડિનરી મની બિલ્સ, બરાબર, એમાં સિમ્પલ મેજોરિટી કામ લાગે. નો કોન્ફિડન્સ મોશન, એમાં સિમ્પલ મેજોરિટી. એડજર્નમેન્ટ મોશન, એમાં સિમ્પલ મેજોરિટી. પછી ફાઇનાન્શિયલ ઇમરજન્સી લગાવવા માટે પણ સિમ્પલ મેજોરિટી જોઈતી હોય, ફંક્શનલ મેજોરિટી જોઈતી હોય, બરાબર. ત્યારબાદ જો વાત કરીએ તો ઇલેક્શન ઓફ સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, લોકસભા, બરાબર, એમાં સિમ્પલ મેજોરિટી જોઈએ. સિમ્પલ મેજોરિટી કઈ મેં તમને કીધું એ તમારે એક વખત ફરી યાદ કરી લેવાનું, બરાબર. સ્ટેટ લેજિસ્લેટર એટલે કે તમારું કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ હોય, એમાં સ્પેશિયલ મેજોરિટી જોઈએ, બરાબર. સ્પેશિયલ મેજોરિટી પ્લસ એમાં અમુક જે કાયદાઓ બદલવાની વાત હોય, એમાં એવું હોય કે 50% સ્ટેટની વિધાનસભા હોય એમાંથી પાસ થવા જોઈએ, બરાબર. તો એ વિધાનસભામાં પાસ કરવા માટે ત્યાં સ્પેશિયલ મેજોરિટી ન જોઈએ, ત્યાં આગળ ફક્ત સિમ્પલ મેજોરિટીથી કામ થઈ જાય, બરાબર. જેમ કે ગુજરાતમાં 182 વિધાનસભાના મેમ્બર છે, બરાબર, તો તમે 90થી ઉપર, 95થી ઉપર તમે મેમ્બર સિમ્પલ મેજોરિટી લઈ લો તો એ બિલ પાસ થઈ જાય, બરાબર. પછી બીજું છે ટોટલ એબ્સોલ્યુટ મેજોરિટી. એ સરકાર બનાવવા માટે કામ લાગે. 545 સભ્યો છે, 272 પ્લસ તમે આંકડો લઈ આવો એટલે તમારી સરકાર થઈ જાય. ઇફેક્ટિવ મેજોરિટી ક્યાં કામ લાગે? ઇફેક્ટિવ મેજોરિટી વાઇસ પ્રેસિડેન્ટને એની સીટ પરથી ખસેડવા માટે, સ્પીકર, ડેપ્યુટી સ્પીકરને એની સીટ પરથી ખસેડવા માટે, અને સ્ટેટમાં પણ આ રીતે, બરાબર, આ જગ્યાએ કામ લાગે. ત્યારબાદ આવે સ્પેશિયલ મેજોરિટી. સ્પેશિયલ મેજોરિટીની જેમ શરૂઆતમાં મેં તમને વાત કરી, કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટમાં કામ લાગે. રિમૂવલ ઓફ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, CAG જજીસ રિમૂવલ કરવા માટે કામ લાગે. અને મહત્વનું એટલે કે નેશનલ ઇમરજન્સી લગાવવા માટે કામ લાગતી હોય. આ ટેબલ એક તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું, આ તમને ખૂબ કામ આપી શકે. હવે આપણે આગળ વધીએ. પ્રોવિઝન શું છે? પ્રોવિઝન્સ અમેન્ડમેન્ટ બાય પાર્લિયામેન્ટ અલોન, આને પ્રોવિઝન કહેવાય. પ્રોવિઝન ધેટ અફેક્ટ્સ ફેડરલિઝમ, પાર્લિયામેન્ટ પ્લસ સ્ટેટ અપ્રુવલ. હવે જે ફેડરલિઝમને અફેક્ટ કરતું હોય, એમાં મેં તમને કીધું કે 50% વિધાનસભાઓએ અપ્રૂવ કરવું જોઈએ ત્યારે જ એ કાયદો બને, બરાબર. તો એ કયા? તો કે ફેડરલિઝમને સપોર્ટ કરતા હોય એવા બધા બિલ હોય, એમાં આગળ આ બધું જોઈએ. યુનાઇટેડ સ્ટેટ્સની આપણે વાત કરીએ ને તો ત્યાં આગળ કેવું છે કે એટલા માટે થોડું રિજિડિટી વધારે છે કે ત્યાં આગળ એવરી એમેન્ડમેન્ટ નીડ્સ ટુ બી અપ્રૂવડ ફર્સ્ટલી બાય ધ સ્ટેટ્સ વિથ મેજોરિટી. એટલે કે પહેલાં તમારે કોઈ પણ અમેન્ડમેન્ટ લાવવું હોય ને તો પહેલાં તમારે સ્ટેટ પાસે જ જવું પડે, ત્યાં આગળ મેજોરિટીથી પાસ થાય પછી જ પાર્લિયામેન્ટમાં કંઈક થઈ શકે. એટલે બહુ જ રિજિડ છે, જલ્દી એમાં કંઈ કામ ન થઈ શકે, બરાબર. પાર્લિયામેન્ટમાં આપણે આગળ વધીએ. પાર્લિયામેન્ટના ફીચર્સ શું છે અને કઈ રીતે કામ થતું હોય.
બે કાઇન્ડ ઓફ લેજિસ્લેટિવ પાવર્સ છે પાર્લિયામેન્ટ પાસે. એક તો ઓર્ડિનરી લોસ છે અને બીજું કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ લોસ છે. બરાબર, આ બે પાવર છે પાર્લિયામેન્ટ પાસે. બરાબર, આગળ વધીએ. સ્કેડ્યુલ્સ. જેમ મેં તમને હમણાં વાત કરી કે સાતમો સ્કેડ્યુલ શું કહે છે કે સેપરેશન ઓફ પાવર લિસ્ટ બનાવી દેવામાં આવી કે કેન્દ્ર અને રાજ્યો પાસે કેટલો પાવર. બરાબર, એમ આ બધા સ્કેડ્યુલ્સ છે. આ તમારે બાય હાર્ટ યાદ રાખવાના, અને યાદ રાખવાની પણ જરૂર નથી. જેટલું તમે એનું રિપીટેશન કરશો, જેટલું તમે કરંટ અફેર્સ સાથે સંલગ્ન આમાં વાતચીત કરશો, એટલે એ રીતે તમને આ બધું યાદ રહી જશે. એમાં પહેલું છે સ્ટેટ અને યુનિયન ટેરિટરીનું જિક્ર, કે ભારતમાં આટલા સ્ટેટ છે, આટલી યુનિયન ટેરિટરીઝ છે. બીજું છે લિસ્ટ ઓફ અલાઉન્સીસ સેલરીઝ, બીજો સ્કેડ્યુલ. આ બધા રોમન લેટર્સ જ લખવાના. સ્કેડ્યુલ્સની જ્યારે વાત આવે ને ત્યારે આમાં તમે 1, 2 કે એવું લખીને આવશો ને તો માર્ક તો નહીં મળે, પણ તમારી વેલ્યુ પણ ઘટી જશે. બરાબર, એટલે ખાસ મેઇન્સમાં આ ધ્યાન રાખવાનું. ત્રીજો છે ઓથ એન્ડ અફર્મેશન્સ. ચોથું છે લિસ્ટ ઓફ રિપ્રેઝન્ટેશન ઇન રાજ્યસભા. બરાબર, પાંચમું અને છઠ્ઠું આ મહત્વનું છે. SC અને ST એરિયાઝ, ટ્રાઇબલ ઓટોનોમસ કાઉન્સિલ એ પાંચમામાં આવે. છઠ્ઠામાં ટ્રાઇબલ એરિયાઝ ઓફ પર્ટિક્યુલર 4 માટે જ છે, જોઈ લો તમે, આ ખાસ યાદ રાખવાનું. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, આ ખાસ યાદ રાખવાનું. આવું જ્યારે આવે નોર્થ ઇસ્ટ, ત્યારે નોર્થ ઇસ્ટનો એક નકશો આપણા ધ્યાનમાં હોવો જોઈએ. આ નોર્થ ઇસ્ટનો નકશો આપણે એક યાદ રાખી લેવાનો. બરાબર, અહીંયા આગળ આસામ છે, અહીંયા આગળ મેઘાલય છે, અહીંયા આગળ ત્રિપુરા છે, અહીંયા આગળ મિઝોરમ છે. આ બધું આપણને ધ્યાનમાં હોવું જોઈએ. આ નકશો દોરતા આવડવો જોઈએ, એ હંમેશા યાદ રાખવાનો. બરાબર. સાતમું છે લિસ્ટ. સેન્ટર અને સ્ટેટ વચ્ચે સેપરેશન ઓફ પાવર કરી દીધું, લિસ્ટ બનાવી દીધી. આઠમું છે 22 ઓફિશિયલ લેંગ્વેજ. કાર્ય પદ્ધતિ અપનાવવા માટેની કોન્સ્ટિટ્યુશને 22 લેંગ્વેજો જે નક્કી કરવામાં આવી એ 8મા સ્કેડ્યુલમાં મૂકવામાં આવી. બરાબર, ત્યારબાદ આવે છે 9મો. હવે જે પહેલાં 1 થી 8 છે ને એ પહેલાં આપણે બનાવ્યા હતા, અને પછી જે સંશોધનો થયા એ આપણે અમુક મૂક્યા. જેમ કે આ 9મો છે. બરાબર, તો એ ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ 1951માં પહેલું કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ થયું, એ વખતે ઇન્સર્ટ કરવામાં આવ્યો. અને એ શું કરવામાં આવ્યું કે લિસ્ટ ઓફ લોસ. બરાબર, એ અમુક લિસ્ટ હોય લોસની, અમુક કાયદાની લિસ્ટ હોય જેને બ્લેન્કેટ ઇમ્યુનિટી મળે, એટલે કે એમાં કંઈ પણ કરી શકે સરકાર. અને એ એટલા માટે કર્યું કારણ કે એ વખતે આપણે ધ્યાનમાં છે કે મોટા ભાગની 60%ની આસપાસની જમીનો જમીનદારના જ હાથમાં હતી. પંજાબનું એવું ચિત્ર હતું કે 80% ખેત પેદાશ સીધી રેન્ટમાં જ જતી રહેતી હતી ખેડૂતોની. બરાબર, એટલે સામાન્ય માણસ કઈ રીતે આ પરિસ્થિતિમાં જીવી શકે, એટલા માટે બ્લેન્કેટ ઇમ્યુનિટી આપવામાં આવી. બ્લેન્કેટ ઇમ્યુનિટી એટલે કે આમાં કોઈ પણ કોર્ટ કંઈ ના કરી શકે. બરાબર, આ એવા કાયદા આ 9મા સ્કેડ્યુલમાં મૂકવામાં આવ્યા. 10મું શું છે કે તો એન્ટી ડિફેક્શન લો. આયરામ ગયારામ પોલિટિક્સથી બચવા માટે તમે એક પાર્ટીમાંથી મત માંગીને જીત્યા અને ઇલેક્શન બાદ તરત બીજી પાર્ટીમાં જતા રહ્યા, તો એ બધું રોકવા માટે આ 10મો સ્કેડ્યુલ મૂકવામાં આવ્યો. આ આવ્યો 52માં કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટથી 1985માં. ત્યારબાદ 11મો અને 12મો આ બંને, એક છે પંચાયત માટે, એક છે મ્યુનિસિપાલિટી માટે. 73માં કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ અને 74માં કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ 1992માં આ ઇન્સર્ટ કરવામાં આવ્યા. રાઈટ, એટલે ખાસ આ નોંધી લેવું, યાદ કરી લેવું, જે કરવું હોય કરવું, પણ આ તમને પ્રિલિમ્સમાં ગમે ત્યારે કામ લાગશે. અને એ વખતે જો યાદ નહીં આવે તો અફસોસ થશે કે આટલી સિમ્પલ વસ્તુ બી યાદ ના કરી. બરાબર, એટલે આ હંમેશા યાદ રાખવું. પછી આર્ટિકલ્સની વાત કરીએ તો એમાં પાર્ટ્સ મૂકવામાં આવે છે. જેમ કે પાર્ટ 1 તો 1 થી 5 આર્ટિકલ, 1 થી 4 આર્ટિકલ. પાર્ટ 2 5 થી 11 આર્ટિકલ. પાર્ટ 3 12 થી એટલા આર્ટિકલ. બરાબર, પછી પાર્ટ 4 DPSP, પાર્ટ 5 ફંડામેન્ટલ રાઇટ્સ. એવી રીતે પાર્ટ્સ આર્ટિકલમાં સેટ કરી દેવામાં આવ્યા. બરાબર, એમાં પાર્ટ 1 છે તો પાર્ટ 1 શું છે તો નેમ ઇન્ક્લુઝન ઓફ ટેરિટરી, એટલે ભારતના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, આ બધાનું નામ, જિક્ર અને ટેરિટરી નક્કી કરવામાં આવી. પછી સેકન્ડ આર્ટિકલ છે એમાં ઇન્ક્લુડ ફોરેન ટેરિટરી. ધારો કે તમે કાલે ઉઠીને કોઈ ફોરેન ટેરિટરી એક્વાયર કરવા માંગો તો એ કઈ રીતે કરવી, શું કરવી. બરાબર, રીઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટેટ્સ, એટલે સ્ટેટના રીઓર્ગેનાઇઝેશન, આંધ્રપ્રદેશ તેલંગાણાને અલગ કર્યું. બરાબર, તો એ કઈ રીતે થાય. અને ચોથો છે એ ચોથો આ 2 અને 3 વિશે બીજી વાતચીત કરે છે. બરાબર, જેમ મેં વાત કરી કે પહેલો છે નેમ ઓફ કન્ટ્રી, ઓર્ગેનાઇઝેશન ઓફ પોલિટી. બરાબર, પછી છે ઇન્ડિયા ઇઝ, એવું લખેલું છે ઇન્ડિયા
ધેટ ઇઝ ભારત. અત્યારે જે પેલી વાત ચાલે છે કે ભારત નામ કરી દેવું જોઈએ, તો ઓલરેડી નામ છે જ. તમે જુઓ, આ તમારે ખાલી યુઝ કરવાની વાત છે. તમે ગમે ત્યાં ભારત નામ યુઝ કરી જ શકો છો, એવું લખેલું જ છે, બરાબર, કોન્સ્ટિટ્યુશનમાં. એટલે નામ બદલવાની એવી કોઈ જરૂર જ નથી, કારણ કે ઓલરેડી છે. વિલ બી અ યુનિયન ઓફ સ્ટેટ, બરાબર. ઇન્ડિયા યુનિયન એન્ડ નોટ ફેડરલ. આ જેમ મેં તમને શરૂઆતમાં વાત કરી કે અમેરિકાની જેમ, અમેરિકાના તર્જ પર આપણે એવું પણ કરી શકતા હતા કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા, બરાબર, પણ એવું ના કર્યું. કારણ કે હિમાલયથી લઈને સમુદ્ર પર્યંત સુધીની પગ પગ ભૂમિ એ ભારત ભૂમિ, આવું ચાણક્યના વખતથી આપણે સાંભળતા આવ્યા છીએ, બરાબર. એટલે કે ભારતનું અસ્તિત્વ છે એ ભારતના અસ્તિત્વના કારણે રાજ્યોનું અસ્તિત્વ છે. રાજ્યો ભેગા થઈને ભારત નથી બનાવતા, ભારત એ રાજ્યોને બનાવે છે, બરાબર. એટલા માટે એને યુનિયન બનાવવામાં આવ્યું. જેમ મેં તમને કીધું કે રીઝન વાત કરી એમ બાબા સાહેબ આંબેડકરનો આ રીઝન હતા કે એક તો ઇટ્સ ઓન આઈડેન્ટિટી એન્ડ ધેન સ્ટેટ્સ ફોર્મ્ડ. એટલે કે પોતાની એક અસ્તિત્વ છે, ભારત એક અસ્તિત્વ છે, અને ત્યારબાદ રાજ્યો બન્યા, બરાબર. અને બીજું કે ફેડરલ શબ્દ હોય તો ફેડરલ શબ્દથી તો ગમે ત્યારે કોઈ પણ રાજ્ય એવું પણ કહી શકે કે મારે અલગ થવું છે, બરાબર. પણ એવું નથી, ના, એવું આપણે નથી થવા દેવું. એટલા માટે આ બાબા સાહેબ આંબેડકરે ખાસ વાત કરી હતી કે ઇન્ડિયા ઇઝ એન ઇનડિસ્ટ્રક્ટેબલ યુનિયન ઓફ ડિસ્ટ્રક્ટેબલ સ્ટેટ્સ. એટલે કે યુનિયન ડિસ્ટ્રક્ટ ન થઈ શકે, ભારતનું સેપરેશન ન થઈ શકે, પણ રાજ્યોનું સેપરેશન થઈ શકે, બરાબર. સ્ટેટ્સ કેન બી ડિસ્ટ્રક્ટેડ એન્ડ reorganized, whereas union can't be. Okay, this is the difference you must know all about, because it can help you in any sort of questions in mains. હવે આર્ટિકલ 3 ની વાત કરીએ. પાર્લિયામેન્ટ બાય લો ઇઝ ઇનફ ટુ મર્જ, કન્વર્ટ, સેપરેટ સ્ટેટ એન્ડ ઓલ અધર્સ બાય લો ઓફ પાર્લિયામેન્ટ, બરાબર. સિમ્પલ વસ્તુ છે. હવે રાજ્યોની એક જર્ની આપણે જોઈ લઈએ. રાજ્યો કઈ રીતે બન્યા, કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, બરાબર, એ ખાસ આપણે એક નજર કરી લઈએ. એમાં સૌથી પહેલું છે કે એક બિલ આવે, રીઓર્ગેનાઇઝેશન બિલ, રાજ્યો માટેનું. એ બિલ તમારે સૌથી પહેલાં પ્રસ્તુત કરતાં પહેલાં પ્રેસિડેન્ટનું એક્સેસ લેવું પડે, પ્રેસિડેન્ટનો એક્સેન્ટ છે કે નહીં, બરાબર. એટલે એ બિલ સૌથી પહેલાં મોકલવામાં આવે પ્રેસિડેન્ટને, બરાબર. હવે પ્રેસિડેન્ટ શું કરે કે પાર્લિયામેન્ટે પહોંચતા પહેલાં એ રાજ્યોને મોકલે કે રાજ્યનું શું મંતવ્ય છે. જેમ કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા કરવાનું હતું, બરાબર, તો એ રાજ્યને પહેલાં મોકલે કે તમારું શું મંતવ્ય છે. હવે એ મેટર નથી કરતું કે રાજ્ય હા પાડે કે ના પાડે, પણ એક પ્રોસેસ છે કે રાજ્યોને મોકલો, રાજ્યોને જાણ કરો, એટલે એ પ્રેસિડેન્ટ મોકલવામાં આવે. યસ ઓર નોનો કોઈ ઓપ્શન જ નથી, કારણ કે તમારે નો કહો તો પણ યસ જ માનવામાં આવે, એટલે તમારું કોઈ એવું વેલ્યુ ગણવામાં આવતી નથી. ત્યારબાદ એ પાર્લિયામેન્ટમાં આવે, પાર્લિયામેન્ટમાં મેજોરિટીથી એને એક્ટ બનાવવામાં આવે, બરાબર. સિમ્પલ મેજોરિટીની જ વાત છે આમાં. આર્ટિકલ 4 શું છે જોઈ લઈએ. જેમ મેં વાત કરી 2 અને 3ની વાત કરી છે. એટલે કે તમે સમજો કે કોઈ રાજ્યના સેપરેશન કર્યા, એક રાજ્યમાંથી 2 રાજ્ય બનાવ્યા, તો એ રાજ્યની સીટો લોકસભા અને રાજ્યસભામાં પણ ચેન્જીસ થશે. એટલે ખાસ આર્ટિકલ 4માં એવું કીધું છે કે આફ્ટર સ્કેડ્યુલ 4 ઓલ્સો આફ્ટર રીઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટેટ. એટલે કે તમે રીઓર્ગેનાઇઝેશન કર્યું તો સ્કેડ્યુલ 4માં પણ ચેન્જીસ કરો, એટલે કે રાજ્યસભાની સીટિંગમાં પણ ચેન્જીસ કરો, એવું આ કહે છે, બરાબર. રીઓર્ગેનાઇઝેશન વિલ નોટ બી કન્સિડર્ડ એઝ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ. મેં તમને જેમ કીધું, સિમ્પલ મેજોરિટીથી જ આ કામ થઈ જાય. એટલે કે 2 રાજ્ય કરવા છે એક રાજ્યનું, તો એ સિમ્પલ મેજોરિટીથી થઈ જતું હોય છે, બરાબર. અને ઇન કેસ ઓફ યુનિયન ટેરિટરી પ્રાયર પરમિશન ઓફ પ્રેસિડેન્ટ ઇઝ નોટ રિક્વાયર્ડ. એટલે કે યુનિયન ટેરિટરી બનાવી, યુનિયન ટેરિટરીમાંથી કંઈક કરવું, તો એમાં તો પ્રેસિડેન્ટની જરૂર પણ નથી, કારણ કે એક કેન્દ્ર હસ્તક જ છે. જેમ મેં વાત કરી કે હિસ્ટ્રી જોઈ લઈએ સ્ટેટ્સની, સ્ટેટ્સ કઈ રીતે બન્યા અને કઈ રીતે એમનું અસ્તિત્વ આવ્યું.